દિવસીય જે શિબિરનું આયોજન કર્યું છે એના માટે તો સૌથી પહેલાં તો આયોજકોને ખરેખર ધન્યવાદ, કારણ કે આજના સમયમાં આ બહુ જરૂરી છે. શસ્ત્ર, સંસ્કાર અને જો એ બંને માટે જરૂરી છે આપણું હેલ્થ. એટલે તમે ત્રણેય પાંખને આવરી લીધી છે, એટલે ખરેખર તમને એના માટે ધન્યવાદ. હવે વાત રહી કે હમણાં જ કીધું ને કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય એમ, પણ દરેક સફળ સ્ત્રીની પાછળ પણ પુરુષ અને એના પરિવારનો એટલો જ હાથ હોય છે જે હું એનો જીવતો જાગતો દાખલો છું. મારી સફળતા પાછળ મારા માતા પિતા છે, મારું સાસુ સસરા છે, કે મારા હસબન્ડ છે, એ બધાનો એટલો જ ફાળો છે. એટલે હું આ સ્ટેજે અહીંયા પહોંચી છું એમ. અને વાત કરીએ ને કે એક જ પરિવારની 3 દીકરીઓ માટે, અને એ ખરેખર એવું છે કે હું જ્યારે 6થા ધોરણમાં હતી ને ત્યારે મારા દાદા મને એમ કહેતા કે મારી આ ડૉક્ટર દીકરી છે. અને ત્યારે વાત્રક, અમારા ગામ ધનસુરા ગામથી નજીક જ વાત્રક હોસ્પિટલ છે, એનામાં દાદા ટ્રસ્ટી હતા. એટલે ત્યાં જતા ને એની મિટિંગ હોય, ત્યાં મેડિકલ કોલેજ લાવવાનું ત્યારે એ લોકોનું સ્વપ્ન હતું. તો દાદા એ મિટિંગમાંથી ઘરે આવે ને એટલે કે વાત્રકમાં મેડિકલ કોલેજ થશે, એમાં મારી દીકરી લ્યુના લઈને જશે અને ભણશે એમ. ત્યારે હું 5મા કે 6થા ધોરણમાં ભણતી હતી એમ. એટલે એ સ્વપ્ન મારા દાદાએ ત્યારે મારા મગજમાં વાવ્યું હતું એમ. વાત્રકમાં મેડિકલ કોલેજ તો ન થાય પણ હું ડૉક્ટર થઈ ગઈ એમ. એટલે એ જે ઘરમાં આપણા વડીલોનો જે સંસ્કાર કે એને જે એક સિંચન છે ને એ તમને આગળ જતાં વટવૃક્ષ થતું હોય છે એમ. એટલે મારા માટે તો મારા પરિવારે જે સ્વપ્ન જોયું ને એ ટાઈમે જ્યારે હું કહું છું ત્યારે આપણામાં છોકરીઓને ભણાવવાનું એટલું હતું નહીં. ત્યારે લોકો મારા મમ્મીને પણ કહેતા એમ કે દીકરીને ઘરનું કામ શીખવાડો, ભણાવશો તો સાસરું કેવું મળશે, કોણ મળશે એમ. ત્યારે એ ટાઈમમાં મારા મમ્મી પપ્પા મને ભણવા માટે આટલું બધું પેલું કર્યું હતું ને આટલું ફ્રીડમ આપ્યું હતું એમ. એટલે આ વસ્તુ કેવી છે કે કોઈ પણ સફળ સ્ત્રી એમને એમ નથી થતી એમ, એની પાછળ ઘણા બધાનો હાથ હોય છે. હવે આપણે આજે ભેગા થયા છે, મેં વાત કરી ને કે સંસ્કાર અને શાસ્ત્ર એ ચલાવવા માટે આપણું હેલ્થ તો એટલું જ જરૂરી છે. જો હેલ્થ નહીં હોય તો આ એકે વસ્તુ કામ નહીં કરે. એટલે આપણે હેલ્થને ઇમ્પ્રૂવ કરવી જરૂરી છે. અને સ્ત્રીની હેલ્થ બહુ સારી હોવી જોઈએ. એનું કારણ છે કે ખાલી સ્ત્રી પોતાની હેલ્થ નહીં, એના ઉપર આખા સમાજનો, આખા પરિવારનો, આખા દેશનો આધાર છે. કારણ કે એક સ્ત્રી પોતે એક જ કામ નથી કરતી, પોતે તો હોય છે, 2 ઘર તો સંભાળે છે, સાથે સાથે એક નવી પેઢીને આ દુનિયામાં લઈ આવે છે. જો સ્ત્રી પોતે કે માનસિક બંને રીતે, હું ખાલી શારીરિક વાત નથી કરતી, હું શારીરિક અને માનસિક જો બંને રીતે જો સ્ત્રી હેલ્ધી નહીં હોય તો આવનાર પેઢી કેવી હશે તમે ખાલી કલ્પના કરી જોજો એમ. એટલા માટે સ્ત્રીને હેલ્ધી થવું અને સંસ્કારી થવું જરૂરી છે. આજે આપણે વાત કરતા પહેલાં હું જરાક એ જાણવા માગું છું, 20 થી 30 વર્ષની ઉંમરની કેટલી બહેનો છે અહીંયા? 30 થી 40, 40 ઉપર. હવે મમ્મી અને મા દીકરી બંને આવ્યા હોય એટલે કેટલા છે? સરસ. સાસુ વહુ બેનને ભેગા આવ્યા હોય એવા કેટલા છે? વાહ, તમે એક જ છો ને? વાહ, થેન્ક યુ. કારણ કે આજે જે મારે ટોપિક લેવો છે ને મેનોપોઝ, એના માટે જરૂરી છે કે મા દીકરી અથવા તો સાસુ, એ કારણ કે આ ટોપિક એવો છે કે બધાને અસર કરે છે. અને એ જો બંને, અને આ જે ટોપિક એવો છે કે ખાલી હેલ્થ માટે નહીં પણ સોશિયલ હેલ્થ માટે પણ એટલો જ જરૂરી છે. એટલા માટે આપણે એ ટોપિક લેવો છે. એના પહેલાં આપણે થોડું ઇન જનરલ હું તમને વાત કરીશ કે આપણી શું આપણે પ્રોબ્લેમ હોઈ શકે અને શું આપણે ધ્યાન રાખી શકીએ. હવે આપણે શરૂઆત કરીએ કે સ્ત્રી 9-10 વર્ષ સુધી તો બધું સેમ જ હોય છે, કાંઈ ફરક નથી. 9-10 વર્ષ પછી દીકરી અને દીકરામાં હોર્મોનલ ચેન્જીસ થાય, એટલે બોડીમાં બધા ફેરફાર થાય. ધીમે ધીમે એને મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય. મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય એને આપણે એજને કહીએ છીએ પ્યુબર્ટી. એટલે એ ટાઈમે મેન્સ્ટ્રુઅલ શરૂઆત થઈ કે મેનાર્કી અથવા પ્યુબર્ટી કહીએ છીએ. અને જે મેન્સ્ટ્રુઅલ સાયકલ પૂરું થાય એને આપણે મેનોપોઝ કહીએ છીએ કે મેન્સ્ટ્રુઅલ સાયકલ માસિક આવવાનું બંધ થયું એટલે મેનોપોઝ, પૂરું થઈ ગયું. પોઝ એટલે પૂરું થયું. જ્યારે શરૂઆત થતી હોય ત્યારે અને એન્ડ થાય ત્યારે એ જે વચ્ચેનો સ્ત્રીનો જે લાઈફ છે એમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવતા. શરૂઆત થાય ત્યારે આપણે ઢાળ ચડીએ છીએ, ઉતાર થાય એટલે એ મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય એટલાના બોડીના બધા ડેવલપમેન્ટ બધું થાય. એની સાથે સાથે એનું માનસિક પણ ચેન્જીસ થતા હોય છે. અને એ ટાઈમ સૌથી વધારે આપણે કહીએ ને કે સેન્સિટિવ ટાઈમ છે, કે એ ટાઈમે હોર્મોનલ ચેન્જીસ થાય એટલે એના લીધે એનું જે માનસિક જે વૃત્તિ છે એ અચાનક બધું ચેન્જ થતું. એ ટાઈમે જો એને પ્રોપર ગાઈડન્સ ના મળે,
પ્રોપર એની હેલ્થ ના હોય તો લાઈફ લોંગ બધું ડિસ્ટર્બ થતું હોય. તો હેલ્થ માટે જરૂરી છે એક તો એનું પ્રોપરલી ડાયટ હોવું જોઈએ, પ્રોપર એક્સરસાઇઝ જે વર્ષાબેન સવારે તમને બધાને કરાવી જશે ને એ હંમેશા કરવાની છે, ખાલી આજ પૂરતી નહીં, એ ઘરે પણ કરવાની છે, એ જરૂરી છે. અને સાથે સાથે એને પ્રોપર એને ગાઈડન્સ, એને પૂરો પ્રેમ, પૂરી સમજણ અને એક પૂરો વિશ્વાસ આપવાની જરૂર હોય છે. અત્યારે આપણી સમાજમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય છે કે નાની એજમાં લોકો સાથે વિધર્મીઓ સાથે ભાગી જાય છે અથવા એ બધા પ્રોબ્લેમ થાય છે. એનું કારણ તમે ખાલી આપણે વિચારીએ કે ના આ ન કર તે ન કર, પણ એનું સૌથી મોટું કારણ આપણે છીએ કે જ્યારે એને આ ટાઈમે ફેરફાર થાય છે હોર્મોન્સના, ત્યારે એક એઝ એ મમ્મી, એઝ એ બેન, એઝ એ મોટી બેન આપણે એને એ બહુ સેન્સિટિવ ટાઈમમાં પાસ થાય છે ત્યારે પૂરું વિશ્વાસ એને આપવો જરૂરી છે. એની સાથે પ્રોપર એવો વિશ્વાસ હોવો જોઈએ કે એને કાંઈ બી પ્રોબ્લેમ થાય તો ગામને ન કે એ તમને આવીને કે, એટલું તમારે એની સાથે એ કહે છે ને કે અમુક એજ પછી માએ એની દીકરીની બેનપાણી બની જવું જોઈએ. કારણ કે એ સાયન્ટિફિક વસ્તુ છે કે હોર્મોન્સ જ્યારે ચેન્જ થતા હોય ત્યારે એ થોડુંક બી કોઈ એને વધારે પ્રેમ આપે કે વધારે થોડુંક તો એ તરત બોલવાઈ જાય. એટલે આ ટાઈમ જરૂરી છે બધી બહેનોએ સમજવાનું કે દીકરી જ્યારે ટીનેજ થાય એટલે એના હોર્મોનલ ફેરફાર થશે, એના અમુક વસ્તુ એને નહીં ગમે એવું થશે, તમે કહેશો તો એને મજા નહીં આવે, ગુસ્સાની અસર સમજશો તો આ વસ્તુને તમે સારી રીતે સેટલ કરી શકશો. એટલે માટે જરૂરી છે કે બધી બહેનોએ ટીનેજ અને મેનોપોઝ બંનેના હોર્મોનના ચેન્જીસને સમજવા જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે હેલ્થની, એ ટાઈમે તરત જ બોડી એટલું ઝડપથી ડેવલપ થતું હોય એટલે એના જમવામાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ, આયરન્સ વધારે હોવા જોઈએ. અત્યારનો જંક ફૂડનો ટાઈમ છે, છોકરાઓ જંક ફૂડ વધારે ખાતા હોય તો આપણે એને રોટલો ખવડાવવો છે તો પીઝાની જેમ બનાવીને ખવડાવવો પડશે, નહીંતર એ ખાશે નહીં. તમે કહેશો રોટલો ખાતો નહીં ખાય, પણ રોટલાને એવો શેપ આપવો પડશે કે એને લાગે કે પીઝા છે નહીં ખાશે તો ખાશે. આપણે આપણું જે પુરાણું જૂનું લઈને બેસી જશું કે અમે રોટલા ખાતા તમે ખાવ તો એ નહીં ખાય, એનું રોટલો ખવડાવો છે પણ એનું ફોર્મ બદલવું પડશે. આ એક દાખલો તમને આપું છું કે આજના બાળકોની સાથે આપણે કદમ મિલાવીને ચાલવું પડશે તો જ આપણે એને હેલ્થ વાઇઝ કરીશું. એ બધી બહેનોના હાથમાં છે, એના ડાયટમાં પ્રોપરલી. કારણ કે આજે 90% બહેનો એવી હશે, આટલામાંથી કેટલી બહેનો દૂધ પીએ છે? ચાલો તો પ્રમાણ સારું છે, એ જાળવી રાખજો ને પાછળની પેઢીને પીવડાવજો. કેલ્શિયમ સારામાં સારું મિલ્ક પ્રોડક્ટમાંથી મળે, ગ્રીન લીફી વેજીટેબલ્સમાંથી મળે તો એ વધારે આપવું જરૂરી છે. એવી જ રીતે આયરન પણ એટલું જરૂરી છે. જે કાપવાથી કાળી પડે એ બધી જ વસ્તુમાં આયરન હોય છે તો એ લેવું જરૂરી છે. એવી જ રીતે ડાયટની સાથે સાથે એક્સરસાઇઝ, જ્યારે ગ્રોઈંગ એજ હોય ત્યારે જો પૂરી એક્સરસાઇઝ કરે, અત્યારના મોબાઈલના યુગમાં હવે પ્રોબ્લેમ શું, પહેલાં આપણે જ્યારે નાના હતા આપણે શેરી રમત રમતા, હવે શેરી રમત જતી રહી છે, મોબાઈલનો યુગ આવ્યો છે તો એ ટાઈમે એક્સરસાઇઝ મહત્વની છે. કારણ કે 80% પ્રોબ્લેમ્સ અત્યારે લાઈફસ્ટાઈલના લીધે થાય છે. કેન્સરથી માંડીને બધા હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે આપણી લાઈફસ્ટાઈલના લીધે થતા હોય છે. એટલે આ એજે આપણે શરૂઆત કરવી પડશે એને હેલ્થ આપવા માટે, એટલે એ જરૂરી છે. હવે એ દરમિયાન શું ફેરફાર થાય એ હું તમને કહું કે જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય તો શરૂઆતમાં ઇરેગ્યુલર સાયકલ હોય, ધીમે ધીમે એ નોર્મલ થતું હોય છે. સાયકલ 35થી માંડીને 25થી માંડીને 45 દિવસ સુધીનું આવે તો એ નોર્મલ છે. શરૂઆતમાં જ્યારે પીરિયડ શરૂ થાય ત્યારે 2-4 વર્ષ સુધી ઇરેગ્યુલર સાયકલ હોય તો એ નોર્મલ છે, એમાં ચિંતા કરવાની નહીં. એની સાથે સાથે ઘણાને સફેદ પાણીનું પડતું હોય છે તો જે સફેદ પાણી છે એ 2 ટાઈપના હોય, એક ફિઝિયોલોજી અને એક તકલીફવાળું. ફિઝિયોલોજી પાણી એટલે કેવું હોય કે નોર્મલી પીરિયડ્સ આવે એના પહેલાં, પીરિયડ્સ પૂરા થાય પછી, વચ્ચેના દિવસોમાં જ્યારે સ્ત્રી બીજ છૂટું પડે ત્યારે થોડું પાણી પડે એ નોર્મલ છે. એ પાણી કલરલેસ એટલે વ્હાઇટ, સફેદ, ટ્રાન્સપરન્સ હોય અથવા તો સફેદ હોય, એનામાં કોઈ સ્મેલ ના આવતી હોય, એના સાથે કોઈ પેશાબમાં બળતરા કે ઇચિંગ કે ના થતું હોય તો એ નોર્મલ વસ્તુ છે. અત્યારે ઘણાની સાયકોલોજી છે કે પાણી પડે છે એટલે વીકનેસ આવે છે. વીકનેસ પાણીના લીધે નથી આવતી, વીકનેસ છે એટલે પાણી પડે છે. તમને ઘણી બહેનો મારી પાસે કમ્પ્લેન લઈને આવતી, બેન પાણી પડે છે ને એટલે નબળાઈ આવી ગઈ છે. નબળાઈ પાણીના લીધે નહીં, નબળાઈના લીધે પાણી પડતું હોય છે. ઘણા ઉજાગરા થાય, ઘણું ટેન્શન હોય તો પાણી પડે એ નોર્મલ છે. પણ પાણીની સાથે જો ઇચિંગ થતું હોય, ઘડી ઘડી પેશાબ જવાનું થતું હોય, પીળું કે બ્રાઉનીશ કે ગ્રીનીશ કે એવું પાણી પડતું હોય તો એ એબનોર્મલ છે. તો એના માટે તમારે ડૉક્ટર્સને બતાવી દેવું જરૂરી છે.
હવે આ એજમાં સૌથી વધારે એને લોકલ હાઇજીનની જરૂર હોય છે કે જ્યારે પીરિયડ્સ વખતે જે પેડ છે એ રેગ્યુલર ચેન્જ કરે, અથવા તો જે બી કપડું યુઝ કરતા હોય તો 2-3 ઓલા પછી એને કાઢી નાખવું જોઈએ. એને પૂરું તડકામાં સૂકવીને વાપરવું જોઈએ. પેડ પણ સારી કંપનીના વાપરવા જોઈએ અને લોંગ ટાઈમ સુધી પેડ યુઝ ના કરવા જોઈએ. બીજું, જ્યારે યુરિન પાસ કરે ત્યારે પહેલાંની બાઓની આદત હતી કે પેશાબ જાય એટલે પાણીથી વોશ કરતા. એ ઘણી સારી સાયન્ટિફિક હેલ્થ ઓલી હતી જે આપણે હંમેશા રાખવી જોઈએ કે યુરિન પાસ કરે ત્યારે લોકલ પાર્ટને પાણીથી વોશ કરી નાખવો જોઈએ, એટલે ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા રહે. આ લોકલ હાઇજીનની વાત છે. હવે એ દરમિયાન ઘણાને વેઇટ ગેઇન એકદમ ઝડપથી થતું હોય છે છોકરીઓને, જેને પીસીઓડી આપણે કહીએ, કે અચાનક જ એનું વજન વધવા માંડે, કે એ હોર્મોનલ ચેન્જીસના લીધે થતું હોય છે. તો એના માટે જરૂરી છે, મેં પહેલાં કીધું, ડાયટ અને એક્સરસાઇઝ, એ 2 જરૂરી છે. ને છતાંય જો બહુ ઝડપથી વેઇટ ગેઇન થતું હોય તો એના માટે પછી આગળ ઇન્વેસ્ટિગેશનને ડૉક્ટરને બતાવવું જરૂરી છે. આ થઈ ટીનેજની હેલ્થ. પછી વાત આવે પ્રેગ્નન્સીની, કે આપણે જઈએ કે આપણી આઈડિયલ એજ, આમ તો આઈડિયલી પ્રેગ્નન્સી માટેની એજ છે 22 થી 30 વર્ષ. ફર્સ્ટ પ્રેગ્નન્સીની આઈડિયલ એજ છે 22 થી 24-25 વર્ષ. પણ હવે એવું થઈ ગયું છે કે આપણે કેરિયર ઓરિએન્ટેડ, લેટ મેરેજ, લેટ બધું થાય છે, એટલે જે એજ છે એ લેટ જાય છે. જેટલી તમારી એજ પ્રેગ્નન્સીની, ફર્સ્ટ પ્રેગ્નન્સીની લેટ જાય એટલું પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન વધતા જાય છે. રહેવામાં પણ પ્રોબ્લેમ થાય. આઈડિયલ મેડિકલી એવું કહે છે કે બિફોર 30 તમારું ફેમિલી સાઇઝ પૂરું થવું જોઈએ, તો જીનેટિકલ બાળક હેલ્ધી આવે. સોશિયલી જ્યારે તમે 50 વર્ષના થાવ એના પહેલાં તમારું બાળક તૈયાર થઈ ગયું હોય, જ્યારે તમે રિટાયરમેન્ટની એજમાં આવો. અને મેડિકલી પણ જે કોમ્પ્લિકેશન છે પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ એ ઓછા થઈ જતા હોય છે. એટલે આઈડિયલ એજ ફર્સ્ટ ચાઇલ્ડની 22 થી 24 છે અને ફેમિલી સાઇઝ બિફોર 30 પૂરું થવું જોઈએ. જે શક્ય નથી પણ પોસિબલ હોય એટલું કોશિશ કરવી જોઈએ. હવે પ્રેગ્નન્સી વસ્તુ એવી છે કે ખાલી તમારે એક બાળક નથી લેવાનું, તમે એક ડ્રેસ લેવા જાઓ કે સાડી લેવા જાઓ, તમે કેટલું બધું વિચારો છો, કેવા કલરની સાડી છે ને કેવી ડિઝાઇન છે ને કપડું કેવું છે ને અત્યારે ટ્રેન્ડમાં છે કે નહીં, ને કેટલું બધું વિચારો છો. તો તમારે એક તમારું ઘર બનાવવું હોય તો તમે કેટલા તો પ્લાન કરો, આર્કિટેક્ટને બોલાવો, રસોડું આમ જોશે ને આમ જોશે ને. તો આપણે એક બાળકને આ દુનિયામાં લાવવાનું છે, તો એ કેટલી મોટી વસ્તુ છે કે એક આખી જિંદગી આ દુનિયામાં લાવવાની છે. તો એનું પ્રોપરલી એન્જિનિયરિંગ આપણે કરવું જોઈએ, કારણ કે એ બધું જ માના હાથમાં છે. આજે તમે 10 જણ ઘરમાં હશે પણ જો મા પ્રોપરલી એને પેલું નહીં કરે પ્રેગ્નન્સી દરમિયાન, તો તમે એ બાળકને, અને એક સાયન્ટિફિકલી પ્રૂવ છે કે બાળકનું જે બી ડેવલપમેન્ટ છે 70% ડેવલપમેન્ટ માના ગર્ભમાં થાય છે. ખાલી 30% જ બહાર આવ્યા પછી ચેન્જ થાય છે. તમે બપોર પછી ગર્ભ સંસ્કારનો બહુ સારો પ્રોગ્રામ રાખ્યો છે, એ બહુ જરૂરી છે. એટલે એ માટે માએ પહેલેથી પ્રિપરેશન કરવું પડે. આપણે ઇવન કાંઈ બી કરતાં પહેલાં આપણે કેટલી તમે આ બનાવ્યું, અત્યારે આ શિબિર કરી તો એના પહેલાં પ્રિપરેશન તો કરી હતી ને તમે. તો એક બાળકને આ દુનિયામાં લાવું છો તો એના માટે મેન્ટલી અને ફિઝિકલી બંને પ્રિપરેશન કરવી જોઈએ. જો મા હેલ્ધી નહીં હોય તો બચ્ચું હેલ્ધી નહીં આવે. માના વિચાર સારા નહીં હોય તો બચ્ચુંનું સાયકોલોજીકલ જે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ છે સારું નહીં આવે. એટલે માએ સૌથી પહેલાં તો, અને જો રામ લાવવા હોય તો પહેલાં માએ કૌશલ્યા બનવું પડે, તો આ દુનિયામાં રામ આવે, નહીંતર એમને રામ નથી આવતા. એટલે જરૂરી છે કે માએ હેલ્ધી રહેવું, મેન્ટલી અને ફિઝિકલી હેલ્ધી રહેવું જોઈએ. એટલે પ્લાનિંગ કરતાં પહેલાં જ એને એના ડાયટમાં મેં પહેલેથી કીધું કે આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન બધું બરાબર લેવું જોઈએ. જંક ફૂડ છે તમે એવોઇડ કરવાનું ચાલુ કરો. વિચારોનો પણ જંગ ઓછો કરો. સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયાનો સમજી વિચારીને ઉપયોગ કરતા શીખો. માં શીખશે. અત્યારે તો કેવું છે કે આવીને બચ્ચું રડે તો માં પહેલાં એને મોબાઈલ આપી દે છે. હું તો ઘણી વખત હસતી હોઉં કે બચ્ચું માના પેટમાં આવશે ને એટલે બહાર નીકળીને પેલું મોબાઈલ માગશે કે લાવો ડૉક્ટર, મેં એટલે મોબાઈલ મારે સેલ્ફી લેવી છે. કદાચ એ દિવસો દૂર નથી હવે એમ, કારણ કે હવે એ અને હકીકતમાં આ ચેન્જીસ આવતા જાય છે કે આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે ડિલિવરી થતી ને બાળકના હાથ અને આંખો બંધ રહેતી. આજે બચ્ચા આવે ને તો મારા ઓર્નામેન્ટ્સમાં લટકી જાય છે. મેં ચેન પહેરવાની બંધ કરી દીધી છે, કારણ કે ઘણી વખત બચ્ચું આવીને એના આમ લટકી ગયું હોય અંદર એમ, એટલે એવી હાલત થઈ ગઈ છે. એટલે આટલા બધા ચેન્જીસ આવી ગયા છે બચ્ચામાં. આવતા આવે બચ્ચું ઓક્સિજનની નળી પકડી લેશે ને અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખેંચી નાખશે ને. એટલે આ બધા પ્રોબ્લેમ્સ ચેન્જ થતા આવે છે અને એના માટે જરૂરી છે કે માએ આહાર વિહાર ને વિચાર
ત્રણેય સારા રાખવા પડશે તો સારું બાળક આપણને આ દુનિયામાં મળશે. અને પ્રેગ્નન્સી દરમિયાન જો તમે અત્યારના પ્રોબ્લેમ્સ એટલા બધા છે, પ્રેગ્નન્સી શરૂ થાય ત્યારથી પેશન્ટ એટલું બધું પેલું હોય કે જાણે બાળક બીજા માટે રાખે છે, પોતાના માટે નહીં. મને આ તકલીફ છે, મને આમ છે, મને ખાવાનું નથી ભાવતું, મને આમ નથી, એટલું બધું પેલું હોય છે. જો સાયકોલોજીકલી જો છોકરીઓ તમે તૈયાર થાવ કે મારે પ્રેગ્નન્સી રાખવાની છે, એ દરમિયાન અમુક ફેરફાર થાય. શરૂઆતમાં 3 મહિના સુધી વોમિટિંગ થાય, ખાવાનું ન ભાવે, વીકનેસ લાગે, પણ જો તમે સાયકોલોજીકલી તૈયાર હો કે આ પ્રોબ્લેમ પ્રેગ્નન્સીના લીધે છે, સારી વસ્તુના લીધે છે, અને જો તમે મનથી રેડી થાવ તો જે અમુક પ્રોબ્લેમ છે એ ઓછા થઈ જતા હોય છે. શરૂઆતના 3 મંથ્સમાં જે પ્રોબ્લેમ થાય છે કે ન ભાવે, વોમિટ થાય એટલે ખાવાનું બંધ કરી દે, એવું ન કરવું જોઈએ. એને ખાવાનું કન્ટિન્યુ રાખવું જોઈએ કે જેનાથી એના ધીમે ધીમે વિકાસ થાય. અને બાળક છે ને એકચ્યુઅલી પેરાસાઇટ છે. જો તમે નહીં લો ડાયટમાં પ્રોપર તો બાળક તમારા શરીરમાંથી લઈ લેશે, તમારા હાડકાને તમારા શરીર વીક પડશે, જે તમને આગળ જતા કમરના દુખાવા, ઢીચણના દુખાવા બધું થતું હોય છે. એટલે શરૂઆત પ્રેગ્નન્સીથી છે, અસર પછી થાય છે. એટલે ત્યારે પ્રોપર ડાયટ લેવું જોઈએ. અમુક જ કેસમાં એક્સરસાઇઝની એવોઇડ કરતા હોય છે, બાકી એક્સરસાઇઝ કરવી જોઈએ. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એટલે પર્ટિક્યુલર ફર્સ્ટ 3 મંથ્સ પછીના 3 મહિના છે, 3 મહિના એ દરમિયાન પ્રોપર એક્સરસાઇઝ ને પ્રોપર ડાયટ લેવું જોઈએ. આઈડિયલી એવું કહેવાય છે કે પ્રેગ્નન્સી દરમિયાન 1 લીટર દૂધ પર ડે પીવું જોઈએ, તો તમારું પ્રોપર કેલ્શિયમ તમને મળી રહે. એટલે એ જરૂરી છે. એની સાથે સાથે તમે સારું વિચારો કરો તો થાય. હવે અત્યારે મોટા ભાગે કેવું થાય છે કે ડિલિવરીમાં બધા ડૉક્ટર્સને ક્લેમ કરતા હોય છે કે ડૉક્ટર આજકાલ સિઝેરિયન ઘણા કરે છે. અત્યારે હું તો લગભગ જ્યાં જાઉં તો મને બધા એ જ પ્રશ્ન પૂછે કે બેન ડૉક્ટર બધા સિઝેરિયન જ કરે છે. પણ એનું પહેલું કારણ ડૉક્ટર નથી, તમે પોતે છો. અને બીજું 2 વસ્તુ છે, સોર્સિસ સાયન્સની રીતે પણ અમુક રિપોર્ટ્સ બધા થયા અને અમુક પ્રોબ્લેમ્સ છે એના લીધે થયું છે. અમુક જે કોમ્પ્લિકેટેડ ડિલિવરી હતી જેના લીધે જે કોમ્પ્લિકેશન થતા હતા એ ઓછા થઈ ગયા. કારણ કે જે કોમ્પ્લિકેટ ડિલિવરીના લીધે બાળકો ખરાબ થતા હતા કે બહેનોની હેલ્થ ખરાબ થતી હતી કે શરીર બહાર આવતા હતા, એવા કોમ્પ્લિકેટેડ ડિલિવરીમાં સિઝેરિયનનો રેટ વધ્યો છે, એ સારું છે. પણ અત્યારે 30-40% એવું પણ છે કે પેશન્ટની સાયકોલોજી પણ એવી થઈ ગઈ છે કે જે પેઇન ટોલરેટ કરવા તૈયાર નથી, એટલે પણ સિઝેરિયનનો રેટ વધ્યો છે. એટલે આ એવોઇડ કરવા માટે જરૂરી છે કે એક્સરસાઇઝ અને ડાયટ એ 2 વસ્તુ જરૂરી છે. પોસ્ટપાર્ટમ ડિલિવરી પછી પણ કે આપણા મોટાભાગે આપણી ગુજરાતી આપણે બધામાં વેઇટ ગેઇન થઈ જતું હોય છે. આપણે ડાયટ ઇમ્પ્રૂવ કરી દઈએ છીએ, પછી ઘી ખાવું કે આ તે બધું, પણ એની સાથે સાથે એક્સરસાઇઝ જરૂરી છે, આપણે નથી કરતા. એના લીધે આપણી ડિલિવરી પછી મોટાભાગની આપણી બધી બહેનોની હેલ્થ જે જોઈએ કે 2 ડોર શરીર થઈ ગયું હોય છે. એટલે ડિલિવરી અમુક સિઝેરિયન હોય તો પણ 1.5 મહિના પછી એક્સરસાઇઝ કરી શકો. નોર્મલ ડિલિવરીમાં આફ્ટર 7 ડેઝ પછી તમે એક્સરસાઇઝ કરી શકો છો. એટલે એક્સરસાઇઝ જરૂરી છે. એટલે મારા કરતાં વધારે જરૂર વર્ષાબેનની છે બધાને અત્યારે. હવે આગળ જઈએ આપણે પ્રેગ્નન્સી પછીની વાત. કે પ્રેગ્નન્સી પછી ધીમે ધીમે 30 પછીની વાત છે કે આપણે હોર્મોનલ ચેન્જીસ થાય એટલે પીરિયડ્સના પ્રોબ્લેમ શરૂ થતા હોય છે બહેનોને. પીરિયડ્સના પ્રોબ્લેમમાં પણ એવું છે કે અમુક જે છે કહીએ કે ઘણાને કેવું હોય કે કોઈકનું સાયકલ કેવું છે કે પહેલેથી જ 2-3 દિવસ આવતું હોય, પહેલેથી જ 45 દિવસે આવતું, એના માટે એ નોર્મલ છે. ઘણી બહેનોનું 22 દિવસે સાયકલ આવતું હોય તો નોર્મલ છે. પહેલેથી 6-7 દિવસે પીરિયડ રહેતું હોય તો એના માટે નોર્મલ છે. પણ શરૂઆતમાં તમારું ઓછું આવતું હોય, અચાનક તમારું પીરિયડ્સ વધી જાય, અથવા તો તમારું પીરિયડ્સ પહેલાં 30 દિવસે આવતું હોય અને એની જગ્યાએ 20-20 દિવસે આવવા માંડે, ક્લોટ પડવા માંડે, એના પછી તમારું લોહીના પર્સન્ટેજ ઘટી જતા હોય તો એકવાર એનું ચેકઅપ કરાવી લેવું જરૂરી છે કે ગર્ભાશયમાં કોઈ ગાંઠ કે એવું નથી. બીજું 30 વર્ષની ઉંમર થાય એટલે બધી બહેનોએ એક પેપ ટેસ્ટ કરાવવો જરૂરી છે, જે ગર્ભાશયના મુખના કેન્સર માટે એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. કે તે જે તમે નોર્મલી કેમ આપણે અમુક ઉંમરે બીપી સુગર ચેક કરીએ, એમ બહેનોએ એક પેપ ટેસ્ટ. ફોરેનમાં તો એક નિયમ જ છે કે 30 વર્ષ થાય એટલે કમ્પલસરી બધાય બહેનો કરાવવાનું છે. આપણે અહીંયા હજી અવેરનેસ નથી આવી, પણ એ જરૂરી છે. કોથળીના મુખમાંથી એક સિમ્પલ ટેસ્ટ છે કે જે મુખમાંથી પાણી લઈ એનો લેબોરેટરી ટેસ્ટ કરે. એનામાં કાંઈ બી ફેરફાર હોય, કેન્સર થવાના કેટલા ચાન્સીસ છે એ પ્રમાણે એકોર્ડિંગ ટુ એને કે 5 વર્ષે 3 વર્ષે રિપોર્ટ કરાવવાનો. અને કોઈને એવી ચાન્સીસ હોય તો એની ટ્રીટમેન્ટ પહેલાંથી થઈ જાય. હવે જે કેન્સરની વાત આવી એના માટે એક વાત કહું કે એક હવે કેન્સર માટેની પ્રિવેન્શન માટેની એક વેક્સિન પણ આવે છે, સર્વીરેક્સ કરીને આવે છે, જે પેપિલોમા વાયરસના લીધે કેન્સર થાય
એ આપવાની હોય છે. જે બહેનોને જે સેક્સ્યુઅલી એક્ટિવ નથી થઈ એ બહેનોએ લેવી જોઈએ. હવે તમે 35 વર્ષે એ વેક્સિન લો એનો કોઈ મતલબ નથી. અત્યારે બહેનો લે છે પણ એનો કોઈ ઝાઝો પ્રોટેક્શન નથી. ખરેખર જો લેવી હોય તો દીકરી અને દીકરા બંનેને આપી શકાય બિફોર એ સેક્સ્યુઅલી એક્ટિવ થાય એના પહેલાં. એટલે તમે 18-19 વર્ષ પહેલાં તમે એને અપાવી દો એ સલાહ ભર્યું છે. દીકરાને ગુદાનું કેન્સરમાં એને પ્રોટેક્શન આપે છે અને બહેનોને મુખના કેન્સરમાં પ્રોટેક્શન આપે છે. એટલે જેની દીકરીઓ હોય એ લોકોએ અથવા દીકરા આ એજના હોય એને આ કેન્સરની વેક્સિન અપાવવી જોઈએ. 30 વર્ષે એક તો તમારે પેપ ટેસ્ટ કરાવવું જોઈએ અને બીજું તમે સેલ્ફ એક્ઝામિનેશન ઓફ બ્રેસ્ટ અને બ્રેસ્ટની મેમોગ્રાફી કરાવવી જોઈએ. આટલામાંથી કેટલી બહેનોએ મેમોગ્રાફી કરાવી? 30 વર્ષની જેટલી બહેનો હોય ને હવે પહેલી એનિવર્સરીમાં ઘરવાળાને કહેવાનું મને ગિફ્ટ નથી જોઈતી, મારી મેમોગ્રાફી કરાવી દો. બરાબર. તમારે એક નિયમ રાખવાનો, એનિવર્સરી આવે એટલે તમારું તમારા ઘરવાળાનું હેલ્થ ચેકઅપ એ તમારી ગિફ્ટ. સાડી નહીં આપે તો ચાલશે, ચેન નહીં આપે તો ચાલશે, પણ આ હેલ્થનું તમને આપે ને પેકેજ એ તમારા માટે જરૂરી છે. બરાબર. એટલે આ એક મેમોગ્રાફી, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન અને પેપ ટેસ્ટ એ બધી બહેનોએ કરવાનું. બ્રેસ્ટનું સેલ્ફ એક્ઝામિનેશન કેવી રીતના કરવાનું છે તમને આવડે છે કે હું શીખવાડી દઉં? બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરવા માટે દરેક મહિના માસિક આવી જાય, પૂરા થઈ જાય પછી અરીસાની સામે ઊભા રહેવાનું. તમારું ઉપરનું ટોપ કાઢીને જોવાનું અરીસામાં કે તમારી બંને બ્રેસ્ટ છે એની શેપ કેવો છે, બંનેની સાઇઝ કેવી છે. બધાની એવું જરૂરી નથી કે બંને બ્રેસ્ટ સરખી જ હોય, પણ પહેલેથી જ સપોઝ કોઈકની નાની છે મોટી છે તો જેવી છે એવી આજે તમે જોઈ લીધી કે મારી એક બ્રેસ્ટનો શેપ આવો છે, આ છે. નિપલ કેવી છે, એની આસપાસનો કલર કેવો છે એ તમારે પહેલાં ઓબ્ઝર્વેશન કરવાનું. પછી વાંકા વળીને જોવાનું કે બ્રેસ્ટ છે એની જે છે એ આમ ખેંચાય છે અંદર કે એક સરખી લચેલી છે એ જોવાનું. પછી હાથની હથેળીથી બ્રેસ્ટની ચારે બાજુ, નિપલથી ઉપર ચારે બાજુ આમ સર્ક્યુલર મેનરમાં આ પાર્ટથી આપણે એને દબાવીને જોવાનું ચારે બાજુ. પછી ઉપરથી આમ આમ નીચેની ઉપર, પછી સાઈડથી સાઈડ ને પછી ઝીગઝેગ મેનરમાં તમારે બ્રેસ્ટ દબાવીને જોવાની. તમે લોટ બાંધતા હો ને, લોટ આપણે ઘઉંનો લોટ બાંધીએ તો જે ફિલિંગ હોય એવું તમારી બ્રેસ્ટનું ફિલિંગ હોય, પણ લોટની અંદર કાંકરી આવે તો કેવું હાર્ડ ફીલ થાય. એવું જો હાર્ડ ફીલ થાય એનો મતલબ તો કે બ્રેસ્ટમાં સમથિંગ કંઈક પ્રોબ્લેમ છે, તો તમારા ડૉક્ટરને બતાવવાનું. દરેક પીરિયડ પૂરો થાય પછી આ કરી લેવાનું. નિપલ દબાવીને જોવાનું. ફીડિંગ જે મધર આપતી હોય એના પછી અમુક વર્ષ સુધી બ્રેસ્ટની નિપલમાંથી થોડોક ડિસ્ચાર્જ આવતો હોય જે દૂધ જેવા કલરનું હોય તો એ નોર્મલ છે. પણ જો ગ્રીનિશ કલરનું, યલો કલરનું કે રેડ પાણી આવતું હોય તો ચેક કરાવી લેવું જોઈએ. નિપલની આસપાસનો એરિયાનો જે કલર છે એ તમારો રેડ એટલે પિંકીશ રેડ જેવો હોય, પણ એ એકદમ એનો કલર ચેન્જ થવા માંડે અથવા એની જે બ્લેકનેસ જે છે એની આમ સાઇઝ વધવા માંડે તો એકવાર ચેક કરાવી લેવું જરૂરી છે. આ સેલ્ફ એક્ઝામિનેશન છે. તમે ઘડીએ ઘડીએ ડૉક્ટર પાસે નહીં જઈ શકો, જાતે તમે એક્ઝામિન કરશો. અને અત્યારે બ્રેસ્ટ કેન્સરના એટલા બધા કેસીસ છે તમે નહીં માનો. હમણાં લાસ્ટ 3 મહિના પહેલાં એક પહેલી પ્રેગ્નન્સી હતી, એની 9મો મહિનો હતો ને એને બ્રેસ્ટ કેન્સર નીકળ્યું છે. એટલે આ કેટલી હદે છે, આ બીવાની જરૂરી નથી પણ આપણે અવેર થવાની જરૂર છે. અને દરેક બહેનોએ 30 વર્ષ પછી મેમોગ્રાફી એકવાર કરાવી લેવી જોઈએ. પછી એની ફેમિલી હિસ્ટ્રી અથવા તો એની મેમોગ્રાફીનો શું રિપોર્ટ છે એ પ્રમાણે કરાવી લેવું જોઈએ. આ 2 વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની છે. એટલે આપણે કેન્સરથી બચી નહીં શકીએ પણ આપણે જાણી શકીશું. બ્રેસ્ટ કેન્સર એવું છે કે એ ડાયું કેન્સર છે. જો અર્લી ડિટેક્ટ કરીએ તો 100% મટી જાય છે. એટલે જો કુદરત આવીને તમને પૂછે કે તને કેન્સર દેવું જ છે, બોલ તું કયું લઈશ, તો બ્રેસ્ટ કેન્સર લઈ લેવાનું એમ કે એ ડાયું કેન્સર છે. બરાબર. પણ એને આપણે અર્લી ડિટેક્ટ કરીએ તો. એટલે આ જરૂરી છે તમારે નોર્મલ ચેકઅપ માટે. હવે આપણે આગળ જઈએ કે મેં કીધું પીરિયડ્સના પ્રોબ્લેમ હોય તો ચેક કરાવી લેવું જોઈએ, પેપ ટેસ્ટ કરાવી લેવું જોઈએ. એકવાર તમારે 35 પછી સોનોગ્રાફી પણ કરાવી લેવી જરૂરી છે કોથળીની નોર્મલી, કે બીજો કોઈ ખબર વગરનું અંદર કાંઈ પલતું નથી ને જોવા માટે. એટલે એક નિયમ જ રાખવાનો કે એનિવર્સરી વખતે એકવાર હેલ્થ ચેકઅપ કરાવી લો એટલે બધું આવી જાય એમાં. આપણે આગળ જઈએ તો ધીમે ધીમે પીરિયડ્સ છે એ ઓછા થવા માંડે એટલે મેનોપોઝની શરૂઆત થાય. જે આપણે ઢાળ ચડ્યા હતા એ હવે નીચે ઉતરીએ છીએ.
મેનોપોઝ આવે. મેનોપોઝ એટલે શું કે મેન્સ્ટ્રુઅલ સાયકલ પૂરું થાય એને મેનોપોઝ કહેવાય. મેનોપોઝ અચાનક નથી આવતું. મેનોપોઝ પહેલાનો થોડોક પીરિયડ્સ આવે છે કે ધીમે ધીમે તમારો બોડી હવે તમને કહેવા માંડે કે ભાઈ હવે તમે મેનોપોઝની નજીક જઈ રહ્યા છો. એને કહેવાય પેરીમેનોપોઝ. પેરીમેનોપોઝની એજ છે હવે પહેલાં 40થી હતી. હવેના ટાઈમમાં આપણી લાઈફસ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે કે 35 વર્ષે પણ પેરીમેનોપોઝની શરૂઆત થાય છે. પેરીમેનોપોઝમાં શું થાય તો ધીમે ધીમે તમારા બોડીમાં થોડા ફેરફારની શરૂઆત થાય. ફિઝિકલી સાયકોલોજીકલી બેય ફેરફારની શરૂઆત થાય. ફિઝિકલી શું થાય તો અચાનક આપણું સ્કિનનું ટેક્સચર છે ધીમે ધીમે ચેન્જ થવા માંડે. હેરનું જે ટેક્સચર છે એ ચેન્જ થવા માંડે. તમારો વજન છે એ ધીમે ધીમે વધવા માંડે. તમારી જે કામ કરવાની કેપેસિટી છે એ ધીમે ધીમે તમને એમ લાગે કે હવે પહેલાં જેટલું કામ નથી થતું. થોડુંક મને થાક, પહેલાં હું આટલા દિવસમાં આટલું બધું કરી લેતી હતી, હવે એમ થાય છે કે સાલું ખબર નહીં થતું નથી એમ, અથવા તો મન નથી થતું કામ કરવાનું. ઘણી વખત કામ પડ્યું હોય તો એમ થાય કે નથી કરવું એમ, હા રહેવા દે એમ, થોડુંક આળસ આવવા માંડે. એવી જ રીતે તમારું જે સાયકલ છે એ ધીમે ધીમે અનિયમિત થવા માંડે. ક્યારેક નિયમિત આવે, પાછું થોડુંક અનિયમિત થાય. એ થોડું ચેન્જીસ ચાલુ થાય. પછી ધીમે ધીમે એ આગળ વધતું જાય એટલે ધીમે ધીમે હોર્મોન્સ લેવલ ડાઉન થાય. એટલે ધીમે ધીમે પીરિયડ્સ તમારા બંધ થાય. પીરિયડ્સ બંધ થાય એટલે મેનોપોઝ આવ્યું આપણે ક્યારે કહી શકાય કે જ્યારે એકવાર પીરિયડ આવ્યા પછી 1 વર્ષ સુધી પીરિયડ બંધ થાય તો એને કહેવાય કે હવે મેનોપોઝ આવ્યું છે. મેનોપોઝ દરમિયાન શું થાય કે આપણા બોડીમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના 2 હોર્મોન્સ હોય જે આપણને ફેમિનાઇન રાખે છે. સ્ત્રીત્વનું જે આપણને આપણા બોડીમાં જે બધું છે એ 2 હોર્મોન્સ પર છે. એ હોર્મોન્સ ધીમે ધીમે મેનોપોઝ આવે એટલે આપણું અંડાશય હોર્મોન્સ પ્રોડક્શનનું બંધ કરી દે. એટલે તમારું પીરિયડ્સ બંધ થઈ જાય. તમારા સ્ત્રી બીજ બનવાના બંધ થાય એટલે તમારું બાળક પ્રોડક્શનની જે કેપેસિટી છે પૂરી થઈ જાય. હવે એ હોર્મોન્સ ખાલી આપણને પીરિયડ્સ લાવવામાં જ મદદ નથી કરતા, પણ એ આપણા બોડીને ઘણી બધી રીતે મદદ કરતા હોય છે. જેવી રીતે આપણા હાડકાની અંદર જે કેલ્શિયમ જમા થવાનું હોય એ હોર્મોન્સ એમને મદદ કરે છે. હવે જેવા તમારે એ હોર્મોન્સ ઓછા થાય, બંધ થાય એટલે આપણા હાડકામાંથી કેલ્શિયમ ધીમે ધીમે ઓછું થવા માંડે. એવી જ રીતે આપણું હૃદય છે તો હૃદયને બહેનોને જોજો 50 વર્ષ પહેલાં એટેક આવવાની શક્યતા બહુ ઓછી હોય છે, ભાઈઓને ઘણી હોય છે. 50 વર્ષે જેવું મેનોપોઝ આવે એટલે ઇસ્ટ્રોજન નામનો હોર્મોન્સ આપણા બોડીમાંથી ખતમ થઈ જાય. એટલે આપણા જે હૃદયને પ્રોટેક્શન આપતો તો ઇસ્ટ્રોજન એ ઓછો થાય એટલે બહેનોને 50 વર્ષ પછી કાર્ડિયક અરેસ્ટ આવવાના શક્યતા વધી જાય. એવી જ રીતે આપણા વજન છે તો અચાનક જ 50 વર્ષ પછી તમારું વજન વધવા માંડે. આ જ હોર્મોન્સ છે તમારી ઊંઘને ડિસ્ટર્બ કરે. ઘણી બહેનોને અત્યારે થતું હશે આ એજમાં હશે, અચાનક તમારી ઊંઘમાંથી રાત્રે તમે જાગી જાઓ અથવા તો ઊંઘ પૂરી ન આવે એવું થશે. બીજું, અચાનક તમે શિયાળામાં બેઠા હશો ને અચાનક તમને અંદરથી આમ ગરમી થશે, પસીના થશે. એ બધાનું કારણ છે આ હોર્મોન્સનું લેવલ ડાઉન થાય છે. આ વસ્તુમાંથી બધી બહેનોએ પાસ થવાનું છે. એવું નથી કે આજે તમે છો, આ 30 વર્ષવાળી છોકરી છે એને આગળ જઈને એને એમાંથી પાસ થવાનું છે. આ કોઈ રોગ નથી, આ કાળક્રમે થતા આપણા શરીરના ફેરફાર છે. એવી જ રીતે તમને અચાનક જ ગુસ્સો આવશે. ક્યારેક તમે ઘરમાં તમને કદાચ નહીં ખબર પડે પણ તમારી દીકરીને કે ઘરવાળાને ખબર પડશે કે હમણાં મમ્મી કચકચિયાણી બહુ થઈ ગઈ છે, અથવા ઘરવાળો એમ કહેશે હમણાં શું છે સતત કચકચ કર્યા કરે છે, અથવા તો ઘણી વખત એમ કહેશે આવી નાની બાબતોમાં આવડું બધું રિએક્ટ શું કરવા કરે છે. એ બધાનું કારણ તમારા મેનોપોઝના હોર્મોન્સ ચેન્જ થાય છે એના લીધે છે. ઘણી વખત તમને કારણ વગરનું રડવાનું મન થશે. અચાનક કાંઈ નહીં હોય તો એમ થશે કે આજ મજા નથી આવતી, મૂડ નથી આવતો, મૂડલેસ થઈ જશો, રડવાનું મન થશે. ઘણી વખત તમને અચાનક એવું થશે કોઈને હવે મારી પડી જ નથી, બધા મારામાં ધ્યાન નથી દેતા, હવે બધાને એવું જ લાગે છે કે મારી કોઈ જરૂર નથી. આ બધાનું કારણ એ એમ્પ્ટીનેસ સિન્ડ્રોમ છે કે એ બધા થવાનું કારણ હોર્મોન્સના ફેરફાર છે. અને હું હંમેશા મારા મેનોપોઝના લેક્ચરમાં કહેતી હોઉં છું કે મેનોપોઝનું જ્યારે લેક્ચર હોય ત્યારે ખાલી મેનોપોઝવાળી કે પેરીમેનોપોઝવાળી નહીં, એનું યંગ જનરેશન ઘરમાં એટલે દીકરી કે વહુ, એનો હસબન્ડ, એના સાસુ સસરા, એટલે આખા પૂરા પરિવાર સાથે આ ટોપિકનો આપણે ડિસ્કસ કરવું જોઈએ. કારણ કે આ એક સ્ત્રીને ખાલી એના પૂરતો પ્રોબ્લેમ નથી,
આની સાથે સોશિયલ પણ એટલો જ પ્રોબ્લેમ છે. હવે મેનોપોઝ તમારું જ્યારે આવે છે, તમારા હોર્મોન્સ ચેન્જ થાય છે, એટલે તમારી સાયકોલોજી ચેન્જ થઈ છે. બરાબર એ જ વખતે તમારા ત્યાં તમારી એક દીકરી પુત્રવધુ આવે છે. કારણ કે જનરલી આપણા બાળકોની એજ હોય કે 35-40 વર્ષે આપણા બાળક 40-45 વર્ષે બાળકનું લગ્ન થતું હોય ત્યારે પુત્રવધુ ઘરમાં આવે છે. એ તમને નથી ઓળખતી કે તમે પહેલાં કેવા હતા, તમારો પહેલાં નેચર કેવો હતો, તમે પહેલાં શું કરતા હતા. એ તમારા ઘરમાં નવી આવી છે, તમારો મેનોપોઝનો ટાઈમ ચાલુ છે, એટલે તમે કચકચિયા છો, તમે નાની નાની બાબતોમાં એને ટોકો છો, તમે ઘણી વખત નાની નાની બાબતોમાં ઘણું બધું રિએક્શન આપી દો છો. એટલે ઓલીને એમ થાય કે મારી સાસુનો વિચિત્ર સ્વભાવ છે. એટલે શું થાય કે એમ જ કે મારી સાસુ તો આવી, મારું સાસુ તો તેવી, એટલે સોશિયલ પ્રોબ્લેમ ચાલુ થાય છે. એટલે જરૂરી છે કે યંગ બેન છોકરીઓએ પણ આ સમજવું જરૂરી છે કે મેનોપોઝ શું વસ્તુ છે. જો દીકરીઓ આ વસ્તુ સમજશે, મેનોપોઝના ફેરફાર, હસબન્ડ સમજશે કે ઘણી એક્સ્ટ્રા મેરાઇટલ અફેર પણ એ ટાઈમે ઘણાને થઈ જતા હોય છે, પુરુષો બીજા પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે. એ બધાનું કારણ મેનોપોઝ વખતે એ લોકોને ખબર નથી કે બેન સ્ત્રી અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પાસ થાય છે. જો એ ટાઈમે તમને ખબર હોય કે મારી સાસુ, મારી મમ્મી, એને આ મેનોપોઝનો પ્રોબ્લેમ છે, હોર્મોન્સના ચેન્જીસ છે, એટલે એ આ રીતે રિએક્ટ કરે છે. જો તમને ખબર હોય તો એ ટાઈમે તમે થોડા શાંત રહો, તમે એની સાથે પ્રેમથી વર્તન કરો. બાએ કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે એનો પ્રોબ્લેમ છે, એટલે કે બા આજે ગુસ્સે થયા છે, કાંઈ વાંધો નહીં, આપણે એને બતાવવાના નહીં, આજે એને બહુ ડિસ્ટર્બ નહીં કરવાના. એટલું જો દીકરીઓ સમજી લે તો હું માનું છું ઘણા બધા સોશિયલ પ્રોબ્લેમ પણ ઓછા થઈ જશે, જો મેનોપોઝને જો સોશિયલી આપણે જોઈન કરીએ તો. એ જ રીતે હસબન્ડ પણ જો આ વસ્તુ સમજે એ ટાઈમે, જો સ્ત્રીને, કારણ કે એ ટાઈમે એની સેક્સની જે પેલી છે એ પણ ઓછી થઈ જતી હોય, એ ટાઈમે એનો સ્વભાવ પણ આવો થઈ જતો હોય, તો થોડોક એ ટાઈમે જો એ પ્રેમથી એની સાથે વર્તન કરે તો આ લાંબુ નથી ચાલવાનું. કોઈકને વર્ષ ચાલે છે, કોઈકને 5-10 વર્ષે ચાલે છે, પણ એ ટાઈમે જો બધાનો સોશિયલ સપોર્ટ હોય તો એક સ્ત્રી છે એ આમાંથી ઇઝીલી બહાર આવી શકે છે. એટલે આના માટે સોશિયલ સપોર્ટ એટલો જરૂરી છે. હવે એ ટાઈમે સ્ત્રીએ પણ ખુદે સમજવું જરૂરી છે કે મેનોપોઝ એ કોઈ પોઝ નથી, મી નો પોઝ. જો તમે એને જુદું કરીને કરો, 3 પાર્ટ પાડી દો, મી નો પોઝ, મીનો પોઝ નહીં, મી નો પોઝ. હું મારી જાતને પોઝ નહીં કરું, હું મારી જાતને સ્ટોપ નહીં કરું. એને તમે બીજી રીતે લો કે મેનોપોઝ આવે છે તો કુદરત તમને એક ચાન્સ આપે છે કે હવે તમે સ્ટોપ, તમારી જે સોશિયલ જવાબદારીઓ હતી, જે બધું હતું, એમાંથી તમે હવે નિવૃત્ત થાવ છો, તો તમે તમારી જાતને ટાઈમ આપો. હું એમ નથી કહેતી કે સ્વાર્થી બનો, પણ તમે તમારી જાતને ટાઈમ આપો. સૌથી પહેલાં પોતાની જાતને પ્રેમ કરતા શીખો. તમારામાં રહેલી કોઈ કળા છે, તમારો કોઈ શોખ છે, એને તમે ડેવલપ કરો. કાંઈ નહીં તો એ ટાઈમે તમે થોડુંક સોશિયલ વર્કર કરો. ખાલી ભેગા થઈને આપણે ઓટલા તોડીએ એવું નહીં, પણ કાંઈક ક્રિએટિવ કામ કરો કે જેનાથી આ જે હોર્મોનલ ચેન્જ છે એને તમે બહુ ઇઝીલી પાસ થઈ શકશો. કારણ કે આ જે હોર્મોન્સના ચેન્જીસ છે બધી આવવાના છે. જો એ ટાઈમે તમે એને પોતે જ થોડાક પહેલાં રહેશો તો તમે એનામાંથી ઝડપથી સારી રીતે, કેમ કે અનવોન્ટેડ મેનોપોઝની જગ્યાએ હેપી મેનોપોઝ તમે બનાવી શકશો એને. એ જ રીતે સાથે સાથે થોડુંક તમારે પણ તમારા ડાયટમાં અને લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવો પડે. તો ડાયટમાં તમે શું ચેન્જ કરી શકો? તો સૌથી જરૂરી મેં વાત કરી હતી ને કે કેલ્શિયમ ઘટે એટલે બોન તમારા વીક થાય છે. તો એ ટાઈમે આપણે કેલ્શિયમ વધારે લેવું જોઈએ. હવે કેલ્શિયમ શેમાંથી મળે? તો કોઈ બી ગ્રીન લીફી વેજીટેબલ્સમાંથી વધારે મળે, આમળામાંથી મળે, દૂધમાંથી મળે, મિલ્ક પ્રોડક્ટમાંથી મળે, આપણને કેલ્શિયમ સારું મળે છે. તો એનું તમારામાં પ્રમાણ વધારી દો કે જે બી તમે ડાયટ લો છો એમાં એ ટાઈપનું ડાયટ તમે, હું એમ નથી કહે કે એબનોર્મલ બીજી વસ્તુઓ બ્રોકોલી ખાવ ને આ ખાવ એવું નહીં, તમે જે ખાવ છો એની અંદર જે આ વસ્તુ છે એનું પ્રમાણ તમે વધારી દો. કેલ્શિયમની સાથે સાથે એક ફાઇટો ઇસ્ટ્રોજન આવે છે જે આપણા ઇસ્ટ્રોજન નામનો હોર્મોન્સ છે, એના જેવું કામ કરે. હોર્મોન્સનું નથી પણ એના જેવું કામ કરે કે જે તમારા શરીરમાં જે હોટ ફ્લસીસ છે, પેશાબના તકલીફ થતી હોય છે, એ બધામાં તમને હેલ્પ કરે. તો એ શેમાંથી મળે? તો એ અળસીમાંથી સારામાં સારું ફાઇટો ઇસ્ટ્રોજન મળે છે. ફ્લેક્સીડ કહીએ ને આપણે, અળસી, આપણે અળસી આવે ને, તમે આમ તો આપણે પટેલ છીએ એટલે બધાને ખબર જ હોય અળસી શું છે.
અળસીનો ઉપયોગ તમે રોજ 2 ચમચી અળસી રોજ લો, એને તમે શેકી નાખો, પછી પાવડર કરો અથવા ચાવી જાઓ, તમે તમારા સલાડમાં નાખો, જેમાં નાખો. અળસીમાં બેસ્ટ એક તો તમને ફાઇટોએસ્ટ્રોજન મળે છે, ને બીજું એમાં ઓમેગા ફેટી એસિડ મળે છે, જે તમારી સ્કિન અને વાળ અને જે તમારા હૃદયને પ્રોટેક્શન માટે જરૂરી છે. એટલે અળસીનો ઉપયોગ કરો. બીજું, તમને સોયાબીનમાંથી ફાઇટોએસ્ટ્રોજન મળે. આપણે ઘણા બધા સોયાબીનનો ઉપયોગ કરતા હોય છે, પણ કેવું કરીએ કે લોટમાં દળામાં ઘઉંમાં નાખી દઈએ છીએ. એ રીતે ઉપયોગ ન થાય એનું. સોયાબીનનો ઉપયોગ કરવો છે તો 12 કલાક તમારે એને પલાળી રાખવું પડે. પછી બીજે દિવસે જેમ આપણે તુવેર દાળ ચડાવીએ એમ 5-6 સીટી કુકરમાં એને બાફવું પડે. ત્યારે એ જે સોયાબીન છે એના જે તત્વો છે આપણું બોડી લઈ શકે, નહીતર આપણું બોડી એનાથી લઈ ન શકે. પછી એનો તમે જે ઉપયોગ કરો, રોટલીમાં નાખો, શાકમાં નાખો, એનું સેન્ડવિચ બનાવો, જે કરો હોય, પણ પલાળવાના અને પછી બાફવાના. આ તમારે જરૂરી છે કે જેનાથી તમને એ ફાઇટોએસ્ટ્રોજન મળે, કે જેનાથી તમને હોટ ફ્લસીસ છે, ગરમી થવું, ઊંઘ ડિસ્ટર્બ થવી, પેશાબમાં વારંવાર તમને રસી થઈ જવી, એ જે બધું થાય છે એ ઓછું થાય એનાથી. ત્રીજા નંબરનું આવે ફાઈબર. ફાઈબર એટલે શું છે કે એ કોઈ પેલું નથી, પણ કોઈ બી આખા અનાજ હોય, કોઈ બી કઠોળ હોય આખા, તમારા કોઈ બી લીફી વેજીટેબલ્સ હોય, એમાંથી ફાઈબર મળે. ફાઈબર શું કામ કરે કે આપણું જે આંતરડું છે એની હેલ્થને સુધારે. કે એનાથી શું થાય કે એક તો આપણું જે ખાવાનું ક્રેવિંગ છે ઓછું કરે, ફૂલનેસ કરે, એટલે તમારું જે વેઇટ ગેઇન છે એ ઓછું થાય. બીજું, તમારા આંતરડાના જે હેલ્ધી બેક્ટેરિયા છે એને વધારે, જેનાથી આપણા સારા તત્વો આપણા શરીરમાં એસેપ્ટ થાય. એટલે ફાઈબર તમે કોઈ બી લીફી વેજી, ધાણા છે, પાલક છે, બધામાંથી તમને સારું ફાઈબર મળી શકે છે. એટલે ફાઈબર તમારે લેવું જોઈએ. પછી જરૂરી છે વિટામિન ડી. વિટામિન ડી આમ તો આપણને કુદરતે તડકો આપ્યો છે, જે નેચરલ સોર્સ છે. પહેલાં શું થતું કે ખેતરમાં જતા સવારના પોરમાં, એટલે ઓલું ડાયરેક્ટ તમને વિટામિન ડી મળી જતું, એટલે તમને વિટામિન ડીની જરૂર નથી પડતી. હવે વિટામિન ડી ના હોય તો શું થાય? તો એક તો તમારા હાડકામાં કેલ્શિયમ જમા ન થાય, એટલે તમારા હાડકાં પોચા પડે. વિટામિન ડી ન હોય એટલે તમારા જે મસલ્સ છે, સ્નાયુ છે, એ વીક થાય. સ્નાયુ વીક થાય એટલે આખું બોડી તમારું વીક થાય. તમારી ઇમ્યુન સિસ્ટમ ઓછી થાય, એટલે તમને ઘડીએ ઇન્ફેક્શનના ને બધા ચાન્સીસ રહે. વિટામિન ડી તમને કેન્સરની સામે પણ પ્રોટેક્શન આપે છે. એટલે વિટામિન ડી જરૂરી છે. ને વિટામિન ડી સારામાં સારું તમને તડકામાંથી મળે છે. છતાં પણ ઓછું રહેતું હોય તો વિટામિન ડીની સપ્લિમેન્ટ આપણે લઈ લેવી જરૂરી છે, કારણ કે આપણને 90% લોકોમાં અત્યારે વિટામિન ડી ઓછું હોય છે. એટલે વિટામિન ડી જરૂરી છે. ત્રીજું રહ્યું પ્રોટીન. પ્રોટીન છે એ આપણું શું કામ કરે કે જે મસલ્સ માસ છે એને પ્રોપર કરે. મસલ્સ માસ હેલ્ધી હશે તો તમારું બોડી હેલ્ધી રહેશે. એટલે પ્રોટીન શેમાંથી મળે? કઠોળમાંથી મળે, મિલ્ક પ્રોડક્ટમાંથી મળે. એટલે એ તમારે લેવું જોઈએ. ને કદાચ છતાં પણ ઓછું રહેતું હોય તો તમે પ્રોટીન સપ્લિમેન્ટ લઈ શકો. આ તમારું નેચરલ છે. પણ ઘણી બધું ઓછું હોય તો તમે ડૉક્ટરની સલાહ પ્રમાણેની ટેબ્લેટ્સ, પાવડર આવે છે એ તમે લઈ શકો. આ તમારી ડાયટની વાત છે. હવે આ રહી આગળ કે મેનોપોઝને સારી રીતે ટેકલ કરવું હોય તો કઈ રીતે કરી શકો? તો એક્સરસાઇઝ. અહીંયા વર્ષાબેનનું કામ છે. એક્સરસાઇઝ, પ્રાણાયામ, યોગા. યોગ અને પ્રાણાયામ શું કરશે કે તમારા જે હોર્મોન્સના જે ચેન્જીસ થાય છે એને સેટલ કરશે. એટલે જે તમને જે બધી તકલીફો છે એ નહીં આવે એવું નથી, પણ તમે એનાથી ધીમે સારી રીતે પાસ થઈ જશો. આ કોઈ બી વસ્તુ તમને આ મેનોપોઝ આવતા અટકાવશે નહીં, પણ મેનોપોઝમાંથી તકલીફો નહીં થાય તમને. અને એક્સરસાઇઝ તમે બીજું કાંઈ ન કરી શકો તો ખાલી 40 થી 45 મિનિટ બ્રિસ્ક વોકિંગ કરો. બીજી કોઈ એક્સરસાઇઝ ન કરી શકતા હો તો આટલું કરો. ઘણી બધી એક્સરસાઇઝ છે પણ અમુક એજ પછી ન કરી શકો તો 45 મિનિટનું ઝડપથી ચાલવાનું રાખો. તેલતા નહીં. આપણે શાંતિથી આમ ચાલીએ એવું નહીં, પસીનો પડે એવું 45 મિનિટ બ્રિસ્ક વોકિંગ કરો. એ તમને બીજું બધું એક્સરસાઇઝ કરો તો સારી જ છે, પણ કાંઈ ન કરી શકો તો 45 મિનિટનું વોક કરો. સપોઝ તમારા પગ અને ઢીંચણ તમારા નથી ચાલતા તો તમે શું કરી શકો? તો વર્ષાબેન તમને બેઠા કરવાની એક્સરસાઇઝ પણ શીખવાડશે, કે વર્કઆઉટ તમે બેઠા ચેર યોગા કેમ કરી શકો એ પણ તમને શીખવાડશે. એ તમે કરો. લાઈફ ભલે ઘણી બહેનો કે અમે તો આખો દિવસ કામ કરીને જે એક્સરસાઇઝ જોઈએ એ નથી થતી. હા થતી. પહેલાં આપણે જ્યારે ઘંટી દળતા
તો એની ઘણી બધી એક્સરસાઇઝ થતી. પહેલાં આપણે હવે તો મોટાભાગે વોશિંગ મશીનમાં કપડાં ધોઈએ છીએ, પોતા આપણે પહેલી રીતે કરીએ છીએ, મોપથી કરીએ છીએ. એટલે એક્સરસાઇઝ જે થવી જોતી હતી એ નથી થતી, તો આપણે એક્સરસાઇઝ કરવી પડે. બરાબર? એટલે એક્સરસાઇઝ મસ્ટ છે. 40 પછી 40 નહીં તો ચાલશે નહીં. એ સૂત્ર આપણે આપણા લાઈફમાં ઉતારી લેવાનું. નહીતર પછી તમને પન્નાબેન છે, સુરડાણી સાહેબ છે, પછી ભગત સાહેબ છે, બધાની જરૂર ઘણી પડશે. અમારી જરૂર ન જોતી હોય તો આટલું કરજો. બરાબર? પછી એની સાથે છે સ્લીપ. એક્સરસાઇઝ કરી પણ જો તમે પ્રોપર ઊંઘ ન કરો, ઊંઘ પણ એટલી જ જરૂરી છે. 8 કલાકની ઊંઘ જરૂરી છે. મોટાભાગે હવે સોશિયલ મીડિયામાં જે આ બધું આપણે હવે ઓલું વધતું ગયું એમ આપણી ઊંઘ ઘટતી ગઈ છે. રાત્રે મોડે સુધી આપણે ટીવી જોતા હોઈએ, વિડીયો મોબાઈલને યુઝ કરતા હોઈએ કે જેના લીધે આપણી ઊંઘ ડિસ્ટર્બ થાય છે. એટલે પ્રોપર ઊંઘ પણ જરૂરી છે. ઊંઘ શું કામ કરે કે સેરેટોન નામનો હોર્મોન્સનું રિલીઝ કરે, જેને આપણે હેપી હોર્મોન્સ કહીએ છીએ, કે આપણા બોડીને, આપણા મનને હેપી રાખે. એટલે ઊંઘ પણ એટલી જ જરૂરી છે. પછી આવ્યું આગળ સ્ટ્રેસ મેનેજમેન્ટ. ન જરૂરી હવે ફાલતુ તકલીફો આપણે કહીએ ને કે કોકના સ્ટ્રેસ, આપણે કોકની ટોપી આપણે માથે લેવાનું બંધ કરવું જોઈએ. સ્ટ્રેસ ઓછો કરવો જરૂરી છે. જો સ્ટ્રેસ હશે તો મેનોપોઝ તમને તો મેનોપોઝમાંની બધી જગ્યાએ સ્ટ્રેસ તો પ્રોબ્લેમ કરાવવાનો છે. આપણી અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે પહેલા ધોરણમાં છોકરું, પહેલાં નહીં, હવે તો હજી યુકેજીમાં હોય ને ત્યારથી આપણે એના પર સ્ટ્રેસનો ટોપલો નાખવાનું ચાલુ કરીએ છીએ. અત્યારે બહેનો મારી પાસે બતાવવાનું કે બેન હવે આવતા મહિને હું નહીં આવી શકું, કાં તો મારા બાળકની એક્ઝામ છે. કે શેમાં ભણે છે? તો યુકેજીમાં છે. એટલે યુકેજીમાં છે, એટલી બધી કોમ્પિટિશન છે. મારું બચ્ચું બેન એ ભણતું જ નથી, કેટલા %? 80% આવે છે. તો એનું જે મારા ફ્રેન્ડનો ડોટર છે એના તો 92% આવે છે. આ જે આપણી જે આદત છે એના લીધે શું થાય છે કે બધાને 95% જોઈએ છે, બધાને અવ્વલ જ જોઈએ છે, જે શક્ય નથી. દરેક વ્યક્તિની પોતાની અલગ અલગ કેપેસિટી છે. દરેક બાળકની અલગ અલગ એનામાં છે. દરેક માએ એવું નથી વિચારવું કે આનું બાળક ડૉક્ટર બનવું ને આનું બાળક આ બનવું તો મારે એ જ બનવું છે. તમારા બાળકમાં શું છે ને એ તમે એને બનાવો. એટલે એટલા લેવલથી તમે એના પર સ્ટ્રેસ દેવાનું ચાલુ કરો. એને તો દો જ છો, તમે લ્યો છો સ્ટ્રેસ, અને એ સ્ટ્રેસ તમારા હોર્મોન્સને પ્રોબ્લેમ કરાવે છે. એટલે જરૂરી છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. કોમ્પિટિશન બંધ કરી દો. જે છે જે બને, હું તો કહું એટલે સુધી હું તો મારા બાળકોને કહું છું કે તમે કદાચ એમ કહો ને કે એક રિક્ષા ચલાવો છો તો તમે તમારી રિક્ષામાં માસ્ટર હોવા જોઈએ. જરૂરી નથી કે તું ફ્લાઇટ ચલાવ, તું પ્લેન ચલાવવી જરૂરી નથી. તું જે કરે છે એમાં તું માસ્ટર થા. આજે બધી બહેનોને હું એ જ કહું છું, તમે જે કહો, તમે જો રસોઈ કરો છો તો તમે રસોઈમાં માસ્ટર થાવ. જરૂરી નથી કે બાજુવાળી નોકરી કરે છો તો હું નોકરી કરવા જાઉં. જરૂરી છે તમે જે કરો છો એમાં તમે માસ્ટર થાવ. અત્યારે પ્રોબ્લેમ આ બધી વસ્તુ મેનોપોઝ સાથે હું એટલા માટે જોડું છું કે આ બધા પ્રોબ્લેમ્સ જે સ્ટ્રેસ છે ને આપણી લાઈફસ્ટાઈલ એ ધીમે ધીમે હોર્મોન્સ પર અસર કરે છે. હોર્મોન્સ પર અસર કરે એટલે બધા કોમ્પ્લિકેશન ચાલુ થાય છે. કોઈ બી પ્રોબ્લેમ્સ છે ને શરીર પર પછી આવે છે, પહેલાં માઇન્ડમાં પ્રોબ્લેમ કરાવે છે, ધીમે ધીમે કાળક્રમે આગળ એ બહાર આવે છે. એટલે જરૂરી છે કે તમારી લાઈફસ્ટાઈલ બદલો, સ્ટ્રેસ રિલીવિંગ કરો. સ્ટ્રેસ રિલીવિંગ કઈ રીતે કરીશું? એક તો કોમ્પિટિશન મૂકી દો. બીજું, તમે તમને ગમતી પ્રવૃત્તિ કરો. એક આખા દિવસમાં એક એવો ટાઈમ આપો. કોઈકને વાંચવું ગમે છે, કોઈકને ભજન ગાવા ગમે છે, કોઈકને કોઈ જે બી હોબી હોય તમારી એ તમે કરો. જે તમે ભૂલી ગયા છો, તમને વર્ષો પહેલાં કરવું હતું પણ નથી કરી શક્યા, તો હવે તમે દિવસનો 1 કલાક એવો કાઢો કે તમારા માટે તમને ગમતી પ્રવૃત્તિ કરો, કે જેનાથી તમને આ જે મેનોપોઝના પ્રોબ્લેમ છે એ નહીં થાય. આટલું કરશો તો મેનોપોઝ ક્યારેય અનહેપી નહીં હોય, હેપી મેનોપોઝ હશે. એટલે સૌથી પહેલાં શીખવાનું છે બહેનોએ ખુદની મદદ ખુદે કરવાની છે. પછી આવશે આપણું પરિવાર આપણને મદદ કરશે. તો મેનોપોઝને આપણે ઇઝીલી હસતા રમતા બહાર કાઢીશું અને કદાચ આપણે સોશિયલી ઘણા બધા પ્રોબ્લેમમાંથી બહાર આવીશું. હવે મેનોપોઝ વખતે આપણે શું શું ટેસ્ટ કરાવવા જોઈએ, આ મેનોપોઝની વાત છે. તો મેનોપોઝ વખતે એક તો તમારે હાર્ટનું ચેકઅપ કરાવી લેવું જોઈએ, કારણ કે એ ટાઈમે તમારા બધા એટલે સુગર, બીપી અને કાર્ડિયક ચેક કરાવી લેવું જોઈએ. ત્યારે થાઇરોઇડના પણ ટેસ્ટ એટલે બ્લડ ટેસ્ટ એક તો કરાવી લેવો જોઈએ. પેપ ટેસ્ટ તો મેં તમને પહેલાંય કીધું, મેમોગ્રાફી એ તો કરાવવું જ જોઈએ. પણ આ વધારાનો આપણે બોડી ચેકઅપ આપણે જઈએ કાર્ડિયક,
સુગર, બીપી, કારણ કે એ ટાઈમે એ પણ આવવાના ચાન્સીસ રહે છે. તો એ તમારે ટેસ્ટ એક્સ્ટ્રા કરાવી લેવા જોઈએ. અને આટલું કર્યા પછી પણ જો તમને એમ થાય કે ના મને તો મારું બહુ જ ડિસ્ટર્બ રહે છે, આટલું કરશો તો 99% તો જરૂર નહીં જ પડે, પણ છતાંય જો તમને પ્રોબ્લેમ્સ બહુ રહે તો તમે ડૉક્ટરની હેલ્પથી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી આપી શકાય. ઘણાને રિપીટેડ સતત ઇરિયનમાં ઇન્ફેક્શન થયા કરતું હોય તો હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી આપી શકાય, પણ એ ડૉક્ટરના ગાઈડન્સ પ્રમાણે લઈ શકાય. ફોરેનમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી બહુ ચાલે છે, આપણા ઇન્ડિયામાં એની જરૂર બહુ ઓછી પડે છે, કારણ કે આપણું લાઈફસ્ટાઈલ એવી છે એટલા માટે. એટલે ડૉક્ટરની જરૂર પડે પણ જો આટલું કરશો તો ઓછી પડશે. હવે કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. મેન્સ્ટ્રુઅલ કપ વિશે થોડી માહિતી આપો. મેન્સ્ટ્રુઅલ કપ છે ને બહુ સારી વસ્તુ છે. આમ તો એ એક સિલિકોન કે એ આ ટાઈપના મટીરિયલમાંથી બને છે. મેન્સ્ટ્રુઅલ કપ શું છે કે એ તમારે પીરિયડ્સ વખતે વજાઇનાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાનું એક આવે છે ડિવાઇસ, કે જે બધું બ્લડ ત્યાં કલેક્ટ થાય ને તમે પછી એને કાઢો એટલે બહાર જે સ્પિલેજના ને જે બધા પ્રોબ્લેમ છે એ ઓછા થાય, તમારી જે અત્યારે ફાસ્ટ લાઈફમાં ક્યાંય ડિસ્ટર્બ ન થાય. મેન્સ્ટ્રુઅલ કપ વસ્તુ સારી છે, પણ એના બે પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ એ છે કે જો તમે એ પ્રોપરલી ઇન્ટ્રોડ્યુસ ના કરો તો ઇન્ફેક્શનને પણ બહારથી તમે અંદર ઇન્ટ્રોડ્યુસ કરો છો. એટલે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરતા હો તો સૌથી પહેલાં હાઇજીન બહુ મહત્ત્વનું છે, કે જ્યારે તમે ઇન્ટ્રોડ્યુસ કરો ત્યારે પ્રોપરલી હેન્ડ વોશ કરો, હેન્ડ સ્ટરીલાઇઝ કરો, પછી તમે એને ઇન્ટ્રોડ્યુસ કરો. યુઝ કર્યા પછી પ્રોપરલી ક્લીન કરી અને એને પેક ડબ્બામાં રાખો. ઘણી બહેનોની કેવી આદત હોય પછી બહાર પડ્યું રહેતું હોય તો બહારથી જે જમ્સ છે એ એની સાથે જોઈન થઈ જાય, પછી તમે જ્યારે એને રિયુઝ કરો છો તો એ જમ્સ અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે. એટલે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવામાં આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. બીજું, અત્યારે હવે એવું નથી રહ્યું, પણ જ્યારે અનમેરિડ છોકરીઓ મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરે ત્યારે હવે જો કે એ હવેની જનરેશનને બહુ મેટર નથી કરતું, પણ એના લાઈફ પાર્ટનરને ખબર હોવી જોઈએ કે એનું જે હાઇમેન તૂટેલું છે ડ્યુ ટુ એને મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કર્યો છે એના માટે. હવેની જનરેશનને બહુ મેટર નથી કરતું, પણ ઘણી વખત આ વસ્તુ પણ મેટર કરે છે. એટલે એ એના લાઈફ પાર્ટનરને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ છે. ત્રીજું, જ્યારે તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો ત્યારે લોંગ નેલ કે એવું હોય તો ક્યારેક વજાઈનામાં તમે ઇન્જરી કરી શકો છો. એટલે એ વસ્તુનું તમે ધ્યાન રાખો તો મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અને પ્રોપર સાઇઝનો કરવો જોઈએ. ઘણી વખત નાની સાઇઝ છે ને તમે મોટો કપ યુઝ કરો છો તો ઇન્જરીના ચાન્સ રહે. બાકી એનાથી બીજો કોઈ ડિસએડવાન્ટેજીસ નથી. ઘણા બહેનો એવી વાત કરે છે કે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરવાથી કેન્સર થાય છે, કે માસિક અનિયમિત થાય છે, કે બ્લીડિંગમાં વધારો થાય છે, એના વિશે કંઈ? એવું કશું જ નથી. એકચ્યુઅલી મેન્સ્ટ્રુઅલ કપ તમે યુઝ કરો છો વજાઈનામાં, જે તમારા યુટ્રસને અડતું પણ નથી, યુટ્રસથી ઘણું નીચે હોય છે. બીજું કે મેન્સ્ટ્રુઅલ સાયકલ કપ યુઝ કરવાથી ક્યારે હોર્મોન્સ પર કોઈ અસર થતી નથી, અને એનાથી કોઈ કેન્સર કે એવું પણ થતું નથી. હા, કેન્સર ક્યારે થાય કે ઇનપ્રોપર સાઇઝ તમે ઉપયોગ, સપોઝ તમારું ડેન્ચર છે, તમારું ડેન્ચરની સાઇઝ પ્રોપર નથી ને તમારો અહીંયા સતત એ તમને ખૂંચ્યા કરતું હોય તો લોંગ ટાઈમે ત્યાં ચાંદુ પડે ને એમાં કેન્સર થાય. એ જ વસ્તુ આમાં અસર કરે છે કે તમે પ્રોપર સાઇઝ યુઝ નથી કરતા તો શું થાય કે એ સતત ત્યાં ઇન્જરી કર્યા કરે, લોંગ ટાઈમ ઇન્જરી થાય તો એ પ્રોબ્લેમ કરાવે. બાકી એનાથી યુઝ કરવાથી ક્યારેય કેન્સર નથી થતું. કપ લેતી વખતે કઈ રીતે આઈડિયા લગાવો કે આ સાઇઝ આપને? જનરલી છે ને શરૂઆત જે યંગ જે હોય ને છોકરીઓ એને સ્મોલ સાઇઝ યુઝ કરવો જોઈએ, સિવાય કે એની હાઇટ બોડી એટલે તમારું જે સ્ટ્રક્ચર બહુ હેફ્ટી હોય તો મીડિયમ સાઇઝ હોય. અને સપોઝ એક ચાઇલ્ડ પછી છે તો વજાઈનાની લેક્સિટી પરથી નક્કી થાય કે તમે પહેલાં નાનો યુઝ કરવાનો. સપોઝ એ લાગે છે કે સરી જાય છે તો તમે એક સાઇઝ મોટી, એ તમે ડાયરેક્ટ એનું પેલું કરી શકો. એક ચાઇલ્ડ બર્થ થયું હોય તો થોડુંક શરીરનું લેક્સિટી થઈ ગયું તો તમે મીડિયમ અથવા લાર્જ સાઇઝ યુઝ કરી શકો. પણ જે યંગ ગર્લ છે એ લોકો સ્મોલ સાઇઝ જનરલી યુઝ કરવું જોઈએ. ઓકે. તો એ પેલા સ્મોલ અથવા મીડિયમ સાઇઝમાં જ આવે એને, કારણ કે લેક્સિટી નથી હોય વજાઈને. ના, પણ તમારું સિઝેરિયન છે પણ વજાઈના તો તમારી ટાઈટ જ છે ને. હા હા હા,
અને વધારે પ્રેક્ટિકલ વસ્તુ શું છે, તમે નાનો યુઝ કર્યું છે, સરકી જાય છે, દેટ મીન્સ કે તમારી સાઇઝ નાની છે, તમે એક સાઇઝ મોટી યુઝ કરો. તમે યુઝ કર્યું છે ને તમને સતત અંદર ખૂંચ્યા કરે છે, કારણ કે તમે ઇન્ટ્રોડ્યુસ કરો તો તમને ફીલ ના થવું જોઈએ કે મને અંદર મૂક્યું છે વસ્તુ. તમને ફીલ થાય છે, દેટ મીન્સ કે એ સાઇઝ તમારા કરતાં મોટી સાઇઝ છે. તમે મૂક્યું છે ને સાઈડમાંથી લીક થાય છે, દેટ મીન્સ કે એ સાઇઝ તમારી નાની છે. સમજ્યા? સાઈડમાંથી લીક થાય છે. અહીંયા નખત્રાણામાં આપણે જનઔષધ કેન્દ્ર છે, તો ત્યાં બેને સરસ સલાહ આપી હતી કે હું પોતે જ કપ લેવા માટે ગઈ હતી, તો એમને મને કીધું કે તમે સાઈઝ તમને ખબર છે? કીધું કઈ રીતે લેવા એ જ નથી ખબર. તો એમને મને સલાહ આપી કે તમે ઘરે જઈ ને વોશરૂમ કરવા બેસો, નીચે બેસતા હો એવી રીતે, તો તમે તમારી આંગળી છે ને એવી રીતે યોનિની અંદર આવી રીતે તમે મૂકી શકો તો તમને અંદાજ આવી શકશે કે 2 આંગળી પ્રોપર રહે છે કે 3 આંગળી, કે 3 આંગળીને જો આવી રીતે થતું હોય તો તમારે વચ્ચેની સાઈઝ જોઈશે. એવી રીતે તમે અંદાજ કરી શકો, તમે માપી શકો. પણ આ ઇન જનરલ વાત છે કે જો તમે યંગ છોકરીઓ છે તો તમારી વજાઈના નાની છે, તો તમે સ્મોલ થી જ શરૂઆત કરવી જોઈએ. અને આ તો પ્રેગ્નન્સી પછી યુઝ કરવું હોય કે પ્રેગ્નન્સી હોય તો કોઈકની નોર્મલ હોય અને કોઈકનું સિઝેરિયન હોય તો પણ અંદર ફરક આવી જાય. હા, તો આ રીતે ચેક કરી શકાય, તો અંદાજ આવી શકે. એનામાં પણ 3-4 સાઈઝ આવે રહી, એટલે સ્મોલથી શરૂ થાય, નાની મોટી એનાથી મોટી એવી રીતે આવે છે. બીજા કોઈને પ્રશ્ન હોય તો આપણે ઊભા થઈને પૂછશું, અથવા આપણી પાસે પેડ પેન બધું જ છે. ઊભા થઈને પૂછતા શરમ આવે તો ચિઠ્ઠીમાં લખીને હાથ ઊંચો કરશું, લઈ જશું. હા, મેરીના બહુ સારી વસ્તુ છે. મેરીના કોને બેસાડવી ડૉક્ટરે ડિસિઝન લેવું પડે, પણ મેરીના એ શું વસ્તુ છે કે એ તમને સમજાવું કે મેરીના એકચ્યુઅલી વસ્તુ શું છે. મેરીના એક ટાઈપની કોપટી જેવું એક ડિવાઇસ, કોપટી નથી સમજી લેજો, એ કોપટી જેવું એક ડિવાઇસ છે જેની અંદર હોર્મોન્સ ભરેલું હોય, જે ધીમે ધીમે તમારા યુટ્રસમાં તમે બેસાડો એટલે ધીમે ધીમે હોર્મોન્સ અંદર રિલીઝ થાય અને એ જે પ્રોબ્લેમ્સ યુટ્રસના હોય એને રિલીઝ ઓછું કરે. એમાં પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન્સ હોય. એટલે મેરીના જ્યારે તમને કોથળીમાં બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય, સપોઝ તમને કોઈ કેન્સરનો કોઈ ભય નથી, એના ટેસ્ટ તમે કરી લીધેલા હોય, બીજો કોઈ અંદર એવું કોઈ પ્રોબ્લેમ નથી, તો મેરીના મુકાવાથી ધીમે ધીમે તમારું જે અંદરનું લેયર છે ને એ ઓછું થઈ જાય અને એના લીધે જે તમને પીરિયડ્સ વધારે આવવા, ઘડી ઘડી આવવા, પેઇનફુલ પીરિયડ થતું હોય, એ બધામાં એ હેલ્પ કરતી હોય છે. મેરીનાના ખાલી ડિસએડવાન્ટેજીસ એટલા છે કે ઘણી વખત હોર્મોન્સનું છે, તો કોઈકને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય તો એવાને એનું પેલા જોઈને પછી આપવું પડે કે કોઈ બી જે હોર્મોન્સની આપણે ગોળી લઈએ છીએ એ જ વસ્તુ એનામાં પણ આવે. પણ એનો ફરક એટલો છે કે ત્યાં લોકલ રિલીઝ કરે છે. હોર્મોન્સની ગોળી આપણે ખાઈને આખું બોડીમાં થઈને ત્યાં પહોંચે છે. અને બીજું, ક્યારેક એમાં કોઈકને લેગ પેઇન થતા હોય છે, જે કાફના જે પગના નીચેના મસલ્સ હોય ને એમાં પેઇન થાય. સપોઝ એને સતત લેગ પેઇન રહેતું હોય તો પછી એને મેરીના ન નાખી શકાય, બાકી તમે મેરીના નાખી શકાય. અને એની અસર બહુ સારી છે. એનાથી તમે યુટ્રસના ઘણા બધા કેસ ઓપરેશનથી બચી પણ શકો છો. હા, પીરિયડ વખતે જ્યારે મેરીના મૂકી હોય ને તો ઘણાને એવું થાય છે કે પીરિયડ બંધ જ થઈ જાય, કે તમારા જે પેલા જે છે એ ધીમે ધીમે અંદરના પડ બંધ થઈ જાય એટલે પીરિયડ્સ બંધ થઈ જાય, અથવા તો જ્યારે મૂકી હોય તો એનાથી બહુ ઓછા પીરિયડ્સ થઈ જતા હોય છે. ના, એનાથી કાંઈ પ્રોબ્લેમ, અંદાજય કામ કરતું બંધ નથી થયું. મેરીના શું કામ કરે છે કે કોથળીના અંદરનું જે પડ છે ને એને બનવા નથી દેતું. એટલે એના લીધે શું છે કે બીજું બધું એઝ ઇટ ઇઝ જ હોય, તમને પીરિયડ્સ વધારે ના આવે. ના, એનાથી બોડી વધે એવું નથી. બોડી વધવાનું તમારા હોર્મોનલ પ્રોબ્લેમ્સ હોય એના લીધે હોય. મેરીનાથી બોડી ના વધે. એકચ્યુઅલી મેરીના મૂકવી કોને પડે? જેને બધા પ્રોબ્લેમ્સ છે એને જ મૂકવી પડે છે ને બધાને નથી મૂકવી પડતી. એટલે પછી આપણે શું વિચારે કે મારું વજન વધે છે મેરીનાના લીધે નહીં, તમારા બોડીના પ્રોબ્લેમ છે એના લીધે વધે છે. મેરીનાથી કોઈ દિવસ વજન નથી વધતું. એમ પીરિયડ વખતે પેઇન છે ને અત્યારે બહુ જ કોમન છે. લગભગ આમ કે 60-70% છોકરીઓને પેઇન હોય છે. એ પેઇન થવાના છે ને કારણ છે કે જે
યુટ્રસ આપણે જે કોથળી હોય ને યુટ્રસ એના જે સ્નાયુ છે ને એ વધારે પડતા સંકોચાતા હોય, એના લીધે એને પેઇન થતું હોય. બીજું કારણ છે અંદર એ આખું પ્રોબ્લેમ વાળી વસ્તુ, પણ નોર્મલી સ્નાયુ સંકોચાતા હોય એના લીધે પેઇન થતું હોય. તો આ પેઇન કેવું છે કે ધીમે ધીમે જ્યારે સ્નાયુ સંકોચાવાનું ઓછું થાય તો ઘણાને એ પેઇન બંધ થઈ જાય. ક્યાંય કોઈકને પછી હંમેશા રહેતું હોય છે. તો એ પેઇનને ઓછું કરવા તમે શું કરી શકો? તો એક તો એક્સરસાઇઝ કરો, કે રેગ્યુલર એક્સરસાઇઝ હોય તો સ્નાયુનું સંકોચન ઓછું થાય. બીજું, તમે પ્લેન્ટી ઓફ લિક્વિડ લેવાનું રાખો, વિટામિન ડી પ્રોપર રાખો, તો તમારું જે છે ને એ સંકોચન ઓછું થાય. છતાંય જો સંકોચન થતું હોય તો પીરિયડ વખતે તમે હોટ વોટર ફર્મેન્ટેશન, ગરમ પાણીનો શેક કે કરી શકો, કે રેતીનો શેક, જેનાથી એનું સર્ક્યુલેશન વધે, સ્નાયુ રિલેક્સ થાય એટલે પેઇન ઓછું થાય. છતાંય જો પેઇન રહેતું હોય તો એની ટેબ્લેટ આવે છે જે લઈ શકાય, બહુ નુકસાન નથી કરતી, પણ જો આટલું કર્યા પછી પણ રહેતું હોય તો લેવાય. અને એ 50 વર્ષ સુધી લઈ શકાય, એમાં નુકસાન નથી. એનું કારણ છે તમારા એ કોથળીને સ્નાયુને રિલેક્સ કરતું હોય એટલે થતું, પણ એમાં કોઈ અંદર કોઈ બગાડો રહી નથી જતું. જે બહેનોને પ્રશ્ન પૂછવા હોય જલ્દી કરશો, આપણા બીજા મહેમાન આવી ગયા છે, તો આપણે આ પહેલું સત્ર પછી પૂરું કરવાનું છે, ફટાફટ કરશું. ક્વેશ્ચન છે અર્લી મેનોપોઝ, વ્હાઇટ ફ્લેગ અને યુરિન ઇનકન્ટિનન્સ અનકન્ટ્રોલ. હવે જે છે ને આ જે અર્લી મેનોપોઝ થવાનું કારણ છે, જનરલી પહેલા 40 યર્સની એજ હતી પેરીમેનોપોઝની, હવે 35 યર્સે પણ પેરીમેનોપોઝની શરૂઆત થતી હોય છે. એના 2 કારણ છે. એક, કાં તો તમે ઓવરીને કાઢી નાખો તો અર્લી મેનોપોઝ થતું હોય છે, કે એને સર્જિકલ મેનોપોઝ કહેવાય. બીજું, આપણી લાઈફસ્ટાઈલ, જો આપણી એબનોર્મલ લાઈફસ્ટાઈલ હશે તો દિવસે દિવસે અર્લી મેનોપોઝ શરૂ થશે. અને આ પ્રોબ્લેમ્સ હવે તો ઓવેરિયન ફેઇલર, એટલે 35 વર્ષ પહેલાં જો તમારું પીરિયડ્સના પ્રોબ્લેમ થાય તો અમે લોકો એને ઓવેરિયન ફેઇલર કહીએ છીએ, કે અંડાશય કામ કરતું બંધ થઈ ગયું છે. અને આ પ્રોબ્લેમ અત્યારની આપણી લાઈફસ્ટાઈલ ઇન્ડ્યુસ છે. જંક ફૂડ, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, વધારે પડતી પેસ્ટિસાઇડ્સ ને જે બધા આપણે યુઝ કરીએ છીએ, વધારે પડતો પ્લાસ્ટિક, એટલે બધી જ વસ્તુ આમાં ઇફેક્ટ કરે છે. જ્યારે ચારે બાજુ કાંટા ફેલાયેલા હોય ત્યારે આપણે લાલ જાજમ બધે ના પાથરી શકીએ, પણ પગમાં ચપ્પલ પહેરી શકીએ. એવી જ રીતે જ્યારે આપણું આજુબાજુનું બધું જ વાતાવરણ પોલ્યુટેડ થઈ ગયું છે તો આપણે આપણી લાઈફસ્ટાઈલ ખુદ બદલીને આમાંથી પ્રોટેક્શન લઈ શકીએ. બાકી આપણે બધું ચેન્જ નહીં કરી શકીએ. આજે તો આપણે આમાંથી મોટાભાગના ખેડૂત જ છીએ, ખબર છે આપણે કેવી રીતના વાવીએ છીએ ને કેવી રીતના પકાવીએ છીએ. આપણે તેલ ખાઈએ છીએ, ઘી ખાઈએ છીએ, આપણી ગાય જે ચરો ખાય છે એ બધું શું ખાય છે આપણને બધાને ખબર છે. તો એને આપણે બદલાવવું હશે તો આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડશે, તો જ શક્ય થશે. હવે રહ્યું યુરિનનો અનકન્ટ્રોલ. યુરિનનો કંટ્રોલ ઘણી બધી બહેનોને હશે. છીંક આવે તો નીકળી જાય, વધારે જોરથી હસીએ તો નીકળી જાય યુરિન, વધારે દોડીએ તો યુરિન નીકળી જાય. એ નાની એજથી મોટી એજ સુધી ઘણા બધાને થતું હોય છે. એના 2 કારણ છે. એક તો તમને જો પેશાબમાં ઘડીએ ઇન્ફેક્શન રહેતું હોય તો પણ યુરિનનો અનકન્ટ્રોલ રહેતો હોય છે. તો એ તમે અર્લી એજમાં જનરલી થતું હોય તો મોટા ભાગે એ પેશાબમાં રસી હોય એના લીધે હોય, તો એનું તમે ટ્રીટમેન્ટ કરો તો થઈ જાય. બીજું કારણ છે સ્નાયુની નબળાઈ. વધારે પડતી ડિફિકલ્ટ ડિલિવરી થઈ હોય, લોંગ ટાઈમ સુધી તમારું ડિલિવરીનો ટાઈમ રહ્યો હોય, ઘણા બધા બચ્ચાને આપણે જન્મ આપ્યો હોય, કે તમારા સ્નાયુની નબળાઈ હોય તો શરીરનો પેશાબની થેલી છે એ થોડીક નીચે આવી જાય, જેના લીધે શું થાય કે જેવું પેટનું પ્રેશર વધે પેશાબ લીક થઈ જાય. તો આના માટે જરૂરી છે એક કીગલ એક્સરસાઇઝ કરીને એક્સરસાઇઝ આવે છે, કે પેશાબના જે સ્નાયુ છે એને ટાઈટ કરવાની એક્સરસાઇઝ. સિમ્પલ એક્સરસાઇઝ છે. તમને પેશાબ લાગી હોય ને રોકવી હોય તો કેમ સ્નાયુને અંદર ખેંચો, એવી રીતના સ્નાયુને અંદર ખેંચવાનું. એ એક્સરસાઇઝ તમે કરતા રહો રેગ્યુલર. આમે ડિલિવરી પછી એ એક્સરસાઇઝ કરો તો સ્નાયુ નબળા ઓછા પડે. સ્નાયુને અંદર પછી મૂકવાના રિલેક્સલી, પણ ટાઈટ કરવાના, પછી ધીમે ધીમે રિલેક્સ મૂકો. આ એક્સરસાઇઝ વાતો કરતાં કરતાં પણ થાય, જમતા જમતા પણ થાય. અત્યારે તમે બેઠા બેઠા પણ આ એક્સરસાઇઝ કરી શકો એવી છે, કારણ કે બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે. એ એક્સરસાઇઝની ટેવ રાખો. અને છતાંય જો પછી આવું રહે તો પછી એનું સર્જરી, એની મેડિસિન આવે છે, પણ એ લાસ્ટ રિસોર્ટ છે.
હવે વ્હાઇટ ડિસ્ચાર્જનું કીધું છે. વ્હાઇટ પ્લગ મેં પહેલાં વાત કરી કે અમુક ફિઝિયોલોજી થતું હોય છે, પણ એના સિવાય આ ડિસ્ચાર્જ હોય, પેઇન હોય, કલર ખરાબ હોય તો ઇન્ફેક્શન અથવા તો મુખમાં ચાંદી કેવું હોય એના લીધે હોય તો એની ટ્રીટમેન્ટ તમારે લેવી જોઈએ. પેઇન વખતે પીરિયડ વખતે પેઇનની વાત એ તો મેં તમને હમણાં જ સમજાવી દીધી. વાંચીએ. હા, આયર્નની ગોળી ને કેલ્શિયમની ગોળી લઈ શકાય. આયર્ન તો ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે. સ્કૂલમાં જેટલી છોકરીઓ હશે એને તો દર મહિને સ્કૂલમાં મળતું જ હોય છે, અને પછી બહેનો બારીમાંથી બહાર ફેંકી દેતી હોય છે. ઘરે પણ સરકારી દેવા આવે જ છે, 4 ટેબ્લેટ દઈ જાય છે, પણ કોઈ લેતા નથી. આશા વર્કર બહેનો પણ ગવર્મેન્ટ ફ્રીમાં આપે છે આયર્ન ને કેલ્શિયમ. તમારે એરિયાની આશાબેનને કહેશો ને તમને ઢગલો આપી જશે. સાથે સાથે તમને ડીવોર્મિંગ પણ એ લોકો આપે છે. પેટમાં જે કરમિયા હોય ને એના માટેની ગોળી આપે છે, એ પણ તમારે લઈ લેવી જોઈએ. એટલે એ આપે છે પણ બારીમાં ફેંકવા માટે નથી આપતી, એ આપણે ખાઈ લેવાની, એ નુકસાન નહીં કરે. અને આયર્નની ગોળી દૂધ સાથે નહીં લેવાની. આયર્નની ગોળી હંમેશા વિટામિન સી વાળી વસ્તુ હોય ને એની સાથે, તો કાંઈ ન હોય તો આપણા ઘરમાં છાશ હોય એની સાથે લઈ લેવાની, અથવા તો લીંબુ શરબત કે એની સાથે લેવાની. હા, પીરિયડ પહેલાં જે છાતી દુખતી હોય ને એ હોર્મોન્સ પીરિયડ્સના જે અંતઃસ્ત્રાવનું લેવલ વધતું હોય ને એના લીધે છાતીમાં થોડુંક સૂજન જેવું થાય, અને પછી જેવું પીરિયડ આવે એટલે એ છાતી બંધ થઈ જાય. એટલે મેં તમને પીરિયડ પછી તમને ચેક કરવાની સલાહ આપી છે, સેલ્ફ એક્ઝામિનેશન. પણ જો પછી પણ હજી તમને મેનોપોઝ આવીને કેટલો ટાઈમ થયો? એમને કેટલો ટાઈમ થયો પીરિયડ બંધ થયું એને? પોણા 2 વર્ષ. તો હજી થોડોક ટાઈમ સુધી રહેશે. પણ જો પછી એ રહેતું હોય તો એકવાર મેમોગ્રાફી અમે ચેક કરાવી લેવાનું. પણ એ કેવું હોય, સાયકલિકલ હોય, મહિને થયું પાછું મહિને થાય છે, એનો મતલબ કે હોર્મોન્સ છે એ નોર્મલ છે. પણ કન્ટિન્યુ પેઇન રહેતું હોય તો વચ્ચે ચેક કરાવી લેવાનું. મેનોપોઝમાં શું છે, 100% મેનોપોઝ એક સામટું ના આવી ગયું હોય, હજી હોર્મોન્સના થોડા ચેન્જ રહેતા હોય એના લીધે થતું હોય. હવે એક સરસ ક્વેશ્ચન છે, પીરિયડ ઠેલાવા માટે બધા દવા ખાતા હોય તો તે સારું કે નહીં? તમે નદી જતી હોય એના પાવેને ઘડી વાળો તો શું થાય? નુકસાન થાય ને. તો આ પીરિયડનો એક કુદરતી, આ કોઈ રોગ તો છે નહીં, કુદરતની એક ફિઝિયોલોજી છે. એને તમે ઘડીએ ચેડા કરો તો એ તમને આગળ જતા પ્રોબ્લેમ કરાવે. અત્યારે તો ફરવા જવું છે ગોળી લેવું છે, નવરાત્રી છે ગોળી લેવી છે, દિવાળી છે ગોળી લેવી છે, ફ્રેન્ડના મેરેજ છે ગોળી લેવી છે. કરોડોના ભાવમાં અત્યારે ટાઈમ લંબાવવાની ગોળી લેવાય છે. પણ આઈડિયલી સિમ્પલ વસ્તુ છે, પાણી જતું હોય એને તમે આડું અવળું કરો તો એ નુકસાન કરશે. નોર્મલ ફિઝિયોલોજીને ચેડા કરશો તો એ તમને પ્રોબ્લેમ કરાવશે. માસિક ફ્લો વધારવો એ પર્ટિક્યુલર દરેક વસ્તુના ફ્લો અલગ હોય, દરેકના સ્વભાવ અલગ હોય, એમ દરેકનો માસિકનો સ્ત્રાવ પણ વધતો ઓછો હોય. કોઈકને 1 દિવસે એના માટે નોર્મલ છે, કોઈકને 6 દિવસ પણ એના માટે નોર્મલ છે. વધારે પીરિયડ આવે એટલે બધું બરાબર છે એવું જરૂરી નથી. 1 દિવસ આવતું હોય પણ તમારું યુટ્રસ નોર્મલ હોય તો એના માટે કાંઈ પીરિયડ્સનો ફ્લો વધારવાની જરૂર નથી હોતી. મેમ, બેબી પ્લાનિંગ પહેલા છે ને એવું કહે છે કે ફોલિક એસિડની 3 મહિના પહેલા ફોલિક એસિડની ટેબ્લેટ, અને મિસકેરિયેજ માટે પણ અનવોન્ટેડ ઘણા યુઝ કરતા હોય કે ડાઉટફુલ લાગતું હોય તો એમ થાય કે કદાચ ડાઉટ હોય કે તો અનવોન્ટેડ યુઝ કરતા હોય તો એ અનવોન્ટેડ સારું કે નહીં ને ફોલિક એસિડની ટેબ્લેટ? પહેલા આપણે ફોલિક એસિડ, મેં પહેલા વાત કરી કે આપણે કોઈ બી બિલ્ડિંગ બનાવીએ તો પહેલા પ્લાન કરીએ, એવી જ રીતે પ્રેગ્નન્સી પ્લાન કરો એના પહેલાં એ જરૂરી છે. ફોલિક એસિડ શું કામ કરે છે તો બાળકની અંદર જે જીનેટિકલ આપણે RNA DNA જે આપણે કે જીનેટિકલ એની અંદર એ હેલ્પ કરે છે. એટલે અમુક ખોટખાપણ ન આવે એના માટે ફોલિક એસિડ જરૂરી છે. જો ફોલિક એસિડ હોય તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, ઘણા બાળકોને ખબર છે પાછળ ગંડો હોય, માથાનો અમુક એનોમલીઝ હોય છે, એવી એનોમલી ન આવવા માટે ફોલિક એસિડ જરૂરી છે. એટલે પ્રી પ્રેગ્નન્સી તમે જેટલું લો ને
સિમ્પલ વસ્તુ છે. તમે ખેતરમાં છોડ વાવો છો તો છોડ પહેલા જો તમારી જમીન સારી હોય તો છોડ સારો ઉગે છે. છોડ વાવ્યા પછી એટલું હેલ્પ નથી કરતું જેટલું પહેલા કરે છે. એવી જ રીતે પ્રી પ્રેગ્નન્સી તમે ફોલિક એસિડ લો તો એ વધારે હેલ્પફુલ છે કે અમુક ખોટખાપણને તમે નિવારી શકો. બીજું મિસકેરિયેજના ઘણા બધા રીઝન છે, પણ એમાં એક રીઝન જીનેટિકલ છે જે આપણે એવોઇડ નથી કરી શકતા. એક રીઝન છે અમુક વાયરલ ઇન્ફેક્શન કે જેના લીધે બાળકનું ફર્સ્ટ 3 મંથ્સમાં હાર્ટબીટ બંધ થઈ જવા અથવા તો 9મા મહિને અચાનક હૃદય બંધ પડી જવું એવું થતું હોય છે. રૂબેલા, સાઇટોમેગાલો એવા ટાઈપનું ઇન્ફેક્શન છે. તો હવે તો લગભગ ગવર્મેન્ટના પહેલામાં આવી જ ગઈ છે કે રૂબેલાની વેક્સિન આવે છે જે તમે દરેક દીકરીઓએ લઈ લેવી જોઈએ. હવે તો લગભગ ગવર્મેન્ટના પહેલામાં આવે જ છે રૂબેલા વેક્સિન. પહેલાં એ ન આવતી એટલે એક્સ્ટ્રા આપણે આપવી પડતી, અને જો ન લીધી હોય તો રૂબેલા વેક્સિન લઈ લેવી જોઈએ. અનવોન્ટેડ 72 છે ને એ ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ છે, એ હંમેશા ન લેવાય. ઇમરજન્સી કોને કહેવાય? તમે એવરેજ દિવસે એવરી મહિને તમે ઇમરજન્સી ઊભી કરો તો એ ઇમરજન્સી ના કહેવાય. કોન્ટ્રાસેપ્ટિવ તરીકે એનો ઉપયોગ ન કરાય, રેગ્યુલર કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ ન થાય, પણ ઇમરજન્સી એટલે ક્યારેક અનસેફ તમારું થઈ ગયું છે અને પ્રેગ્નન્સી તમારે એવોઇડ કરવી છે તો એ લઈ શકાય, નુકસાન નથી કરતી, પણ એઝ એ કોન્ટ્રાસેપ્ટિવ તરીકે રેગ્યુલર ન લઈ શકાય. એ ઇમરજન્સીમાં યુઝ કરવાની વસ્તુ છે. એ ઘડી આપણે કે એવરી મંથ મારે એ લેવું છે તો એમ ન લેવાય. ચોકલેટ સિસ્ટ છે ને એક એન્ડોમેટ્રિયોસિસ છે. એન્ડોમેટ્રિયોસિસ શું છે કે જે યુટ્રસના અંદરનું પડ છે એ યુટ્રસ સિવાય બહાર પણ થાય અને ગર્ભાશયની બહાર, અને એની અંદર દરેક વખતે જે પીરિયડ આવે એમાં પણ પીરિયડ આવે અને એનો આઉટલેટ ના હોય એટલે ત્યાં જમા થઈને એ સિસ્ટ બને. એને અમારી ભાષામાં એન્ડોમેટ્રિયોસિસ કહે છે. અને એ બ્લડ ધીમે ધીમે સુકાય એટલે ચોકલેટ કલરનું થઈ જાય એટલે આપણે એને ચોકલેટ સિસ્ટ કહીએ છીએ. ચોકલેટ સિસ્ટ મટી નથી જતી. એને તમે રિમૂવ કરી દો ને તો પણ જ્યાં સુધી તમારું અંડાશય કામ કરતું હોય ફરીથી થઈ શકે છે. વધતા ઓછા પ્રમાણમાં થાય એ દરેકનું અલગ અલગ હોય છે. કે પ્રેગ્નન્સી દરમિયાન તમારું પીરિયડ નથી આવતો એટલે ચોકલેટ સિસ્ટનું મટીરિયલ અંદર જમા નથી થતું એટલે ઓછી થઈ જાય. વળી જેવું પીરિયડ ચાલુ થાય તો એ પાછી ચાલુ થઈ શકે છે. જ્યાં સુધી અંડાશય કામ કરે ત્યાં સુધી ચોકલેટ સિસ્ટ પાછી થઈ શકે છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ પન્નાબેનનો કે જેને આપણને આપણી હેલ્થને લગતા, આપણા સ્વાસ્થ્યને લગતા આપણા પ્રશ્નનો ઉકેલ આપ્યો એમને. અને હવે એનામાં આપણને કોઈ બ્રેસ્ટ કેન્સર કે કોઈ એવા મોનોપોઝમાં કે આપણને શું ધ્યાન રાખવું જોઈએ, એના માટે શું ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, એના વિશે પણ સરસ ગાઈડન્સ આપ્યું. તે બદલ પન્નાબેનનો ખૂબ ખૂબ આભાર.